દોસ્તો, ઓનલાઈન પ્રોડક્ટ ટ્રેનિંગ સેશન નંબર 7ની અંદર ઉપસ્થિત તમામ લીડર્સ અને મિત્રોનું, ડિસ્ટ્રીબ્યુટર મિત્રોનું ગૌરાંગ પટેલ દિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આપણી લાસ્ટ સેશનની અંદર આપણી લાસ્ટ પ્રોડક્ટ હતી લીવ અગેન. અને લીવ અગેનની અંદર આપણે વાત કરી દોસ્તો, લીવ અગેનની અંદર દોસ્તો લિક્વિડ ફોર્મમાં બી કંપની પ્રોડક્ટ આપણને આપે છે અને કેપ્સ્યુલ ફોર્મમાં બી આપણને આપે છે. તો આપણે આગળની પ્રોડક્ટ ઉપર આપણે આગળ વધીશું. તો દિનેશ સર, મારી પીપીટી સ્ટાર્ટ કરી આપશો. મિત્રો, આપણા ઘણા બધા મિત્રો બાકી છે, 40 મિત્રો બાકી છે. તો ઝડપથી લીડર્સ લોકો ચેક કરો કોણ બાકી છે અને એમને ઉઠાડીને દોસ્તો સેશનની અંદર કનેક્ટ કરાવડાવશો. કારણ કે હવે બધી રેગ્યુલર પ્રોડક્ટ આવે છે, ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ આવે છે અને જેના માધ્યમથી તમે બિઝનેસ મોટો કરી શકો એના માટેની પ્રોડક્ટો છે. તો લીવ અગેનની અંદર આપણે બે વાત કરી હતી, લિક્વિડ અને કેપ્સ્યુલ. ઓકે, ચલો નેક્સ્ટ પ્રોડક્ટ ઉપર આપણે આગળ વાત કરીશું દોસ્તો. વુમેન કમ્પેનિયન. બરાબર દોસ્તો, નેક્સ્ટ પ્રોડક્ટનું નામ છે વુમેન કમ્પેનિયન. અને દોસ્તો, આ એક પ્રોડક્ટ પણ એક એવી પ્રોડક્ટ છે દોસ્તો કે જેના ઉપર તમે રેગ્યુલર પેસિવ ઇન્કમ લઈ શકો છો. અને પેસિવ ઇન્કમ કરતાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ દોસ્તો, આ પ્રોડક્ટ આપણા દરેક લોકોના ઘરની અંદર જરૂર છે. કારણ કે દોસ્તો, આજે આપણા ઘરની અંદર સૌથી મેઇન ભૂમિકા જો કોઈ ભજવતું હોય તો એ નારી શક્તિ, મતલબ કે મમ્મી છે, વાઈફ છે, સિસ્ટર છે. આજે એના વગર દોસ્તો આપણે શક્ય નથી. તો ફ્રેન્ડ્સ, આજે મમ્મી, સિસ્ટર, વાઈફ જે બી નારી શક્તિ છે એમને એક માસિકના જે પ્રોબ્લેમ હોય છે, બરાબર છે, જે એમને જે તકલીફ હોય છે, એમને જે પીરિયડ્સના જે કંઈ ઇસ્યુઝ હોય છે, એ પોતાના ફેમિલી સાથે ક્યારે શેર નથી કરતા. એ પોતાના હસબન્ડ સાથે યા એમના છોકરા સાથે યા તો એમના ભાઈ સાથે યા તો કોઈની સાથે એ વસ્તુ શેર નથી થતી. પણ દોસ્તો, આજે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મારી દ્રષ્ટિએ દરેક ઘરની અંદર લેડીઝ છે, દરેક ઘરની અંદર નારી શક્તિ છે. તો આ એક એવી પ્રોડક્ટ છે કે આપણે ઘરે ઘરે આ પ્રોડક્ટ આપણે એક ફરજિયાત પહોંચાડવી જોઈએ. મારી દ્રષ્ટિએ બિઝનેસ પછીની સાઈડમાં આવે છે, પછી આવે છે, પણ પ્રાયોરિટી આપવી જોઈએ આ પ્રોડક્ટની અંદર. પણ થાય જેવું કે મોટાભાગના ડિસ્ટ્રીબ્યુટરોને આ પ્રોડક્ટ ઉપર નોલેજ નહીં હોવાના લીધે અથવા તો પ્રોપર જાણકારી નહીં હોવાના લીધે મોટાભાગના લોકો આ પ્રોડક્ટને કન્ટિન્યુઅસલી યુઝ નથી કરતા. તો આપણે પહેલાં થોડીક વાત કરી લઈએ, આ પ્રોડક્ટ છે શું, આ પ્રોડક્ટ કોને લેવાય અને આ પ્રોડક્ટ શા માટે લેવી જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ, આ પ્રોડક્ટ લેડીઝ માટે છે અને ખાસ કરીને જે પીરિયડ્સને લગતી આ પ્રોડક્ટ છે, બરાબર છે. એટલે મતલબ કે ફક્ત સ્ત્રીઓ માટે છે અને માસિક ચાલુ થાય ત્યાર પછીની ઉંમરની તમામ લેડીઝને આ પ્રોડક્ટ લેવી જોઈએ અથવા તો એની કેટેગરી માટેની આ પ્રોડક્ટ છે. અચ્છા, આ પ્રોડક્ટ દોસ્તો ક્યારે આપવાની અથવા તો આ પ્રોડક્ટ શા માટે લેવી જોઈએ અને કઈ તકલીફમાં લેવાય. તો માસિક સમયે અથવા તો એની પહેલાં જે કંઈ દુખાવો થતો હોય, જે પેન થતો હોય, એની અંદર આ પ્રોડક્ટ આપી શકાય છે. અનિયમિત માસિક આવતું હોય તો એની અંદર આ પ્રોડક્ટ આપી શકાય છે. સફેદ સ્ત્રાવ થવું તો એની અંદર આ પ્રોડક્ટ આપી શકાય છે. કોઈ લેડીને માસિકનો અભાવ હોય તો એની અંદર આ પ્રોડક્ટ આપી શકાય છે. અને ખાસ કરીને કોઈને પેટનો દુખાવો હોય એ સમય દરમિયાન તો એની અંદર આ પ્રોડક્ટ આપી શકાય છે. તો ફ્રેન્ડ્સ, થોડીક આગળ વાત કરીએ આ પ્રોડક્ટ ઉપર. તો આ પ્રોડક્ટના એક કોમ્બો બનાવેલા છે કે લેડીને અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રોબ્લેમ્સ હોય છે. તો એ પ્રોબ્લેમ્સની અંદર અલગ અલગ તકલીફની અંદર અલગ અલગ આપણે આનો કોર્સ આપવાનો છે. જેમ કે એક એવી કેટેગરીની કોઈ લેડી હોય, નારી શક્તિ, કે જેને ઉંમર થઈ ગઈ હોય પણ માસિકની શરૂઆત ના થતી હોય. તો આવા ઘણા બધા લેડી હશે, આવા ઘણા બધા પ્રોબ્લેમવાળા લેડી હશે કે જેને ઉંમર થઈ ગઈ હશે દોસ્તો, પણ કોઈને કોઈ વસ્તુના પ્રોબ્લેમના લીધે એને માસિકની શરૂઆત ના થતી હોય. તો ફ્રેન્ડ્સ, એને આપણે આ કોમ્બો આપવાનો છે, એને આપણે આ કોર્સ આપવાનો છે. અને જે કોર્સ છે વુમેન કમ્પેનિયન, 15 ml સવારે, 15 ml સાંજે જમ્યા પછી. બરાબર મિત્રો, 15 ml સવારે અને 15 ml સાંજે જમ્યા પછી. સાથે આપણે દોસ્તો આપણે આપવાની છે એને ફિલિંગ લિક્વિડ અથવા તો ફિલિંગ કેપ્સ્યુલ. 25 વર્ષથી નીચે કોઈ લેડી હોય તો એને તમે લિક્વિડ આપો અને 25 વર્ષથી વધારે ઉંમર હોય તો તમે એને ફિલિંગ કેપ્સ્યુલ આપો. અને ત્રીજી વસ્તુ આવે છે દોસ્તો 95. અને ચોથી વસ્તુ આવે છે દોસ્તો એમ્બિનો 3+, સવારે એક કેપ્સ્યુલ અને સાંજે એક કેપ્સ્યુલ જમ્યા પછી. જો આ 4 વસ્તુ કોઈ પણ લેડીને આપવામાં આવે અને ઓછામાં ઓછું 6 મહિના વાપરવામાં આવે તો કોઈ પણ લેડી જેને ઉંમર થયા છતાં માસિકની શરૂઆત ના થતી હોય એમાં શાનદાર રિઝલ્ટ આ પ્રોડક્ટ આપે છે. હેલો વિનોદભાઈ, શાનદાર રિઝલ્ટ ઘણા બધા લેડીઝ ઉપર આ પ્રોડક્ટ ઉપર માધ્યમથી આપણે લીધેલા છે. પણ અજીતભાઈ, મેઇન વસ્તુ શું છે કે કોઈ પણ લેડીને પ્રોડક્ટ આપવામાં આવે છે તો 6 મહિનાનું કહીને આપવું જરૂરી છે.
ઘણા બધા લોકો ભૂલ શું કરી નાખે કે 15 દિવસ ટ્રાય કરવા માટે આપી દે, 1 મહિનો ટ્રાય કરવા માટે આપી દે, અને 1 મહિનો ટ્રાય કરવા માટે ભારતીબેન તમે કોઈને આપો છો તો આ જે સાયકલનો પ્રોબ્લેમ છે, આ જે તકલીફ છે, માસિકનો જે ઇસ્યુઝ છે એ 1 મહિનામાં સોલ્વ નહીં થાય. એટલે મારી દરેક મિત્રોને વિનંતી કે આવા કોઈ પણ તકલીફવાળા કોઈ કેસ હોય તો આ કેસની અંદર આપણે 6 મહિના આપવું જરૂરી છે. તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા તો આપણી ડોક્ટર ડાયરીની અંદર આનો આખો કોર્સ લખેલો છે, બરાબર. તમે સ્ક્રીનશોટ બી લઈ શકો છો કે આ ટાઈપના કોઈ લેડીને કોઈ તકલીફ હોય તો આપણે 6 મહિનાનું કહીને આ 4 વસ્તુને એક સાથે કોમ્બો કરીને આપવામાં આવે તો રોહિતભાઈ શાનદારમાં શાનદાર રિઝલ્ટ, પરમેનન્ટ સોલ્યુશન લેડીને મળે છે. અચ્છા, આગળ વાત કરીએ દોસ્તો. નેક્સ્ટ તકલીફ લેડીને હોઈ શકે અનિયમિત માસિક. માસિક તો આવતું હોય પણ અનિયમિત આવતું હોય તો એને વુમેન કમ્પેનિયન સેમ છે દોસ્તો. સવારે 15 ml, સાંજે 15 ml. બીજી પ્રોડક્ટ એને લેવાની છે ફિલિંગ લિક્વિડ, ફિલિંગ કેપ્સ્યુલ, એ પણ સેમ છે દોસ્તો. આગળ જે મેં બતાવી એમાં ત્રીજી 9E5 એ પણ સેમ છે દોસ્તો. પણ ચોથી પ્રોડક્ટ જે છે એ બદલાય છે. ચોથી પ્રોડક્ટ આગળ જે હતી એની અંદર એમ્યુનો હતી, એ એમ્યુનો અહીંયાથી નીકળી જશે અને એની જગ્યાએ એને મળી જશે મલ્ટીગાર્ડ ડેટ પ્યુરિફાઈડ, સવારે 2 ચમચી અને સાંજે 2 ચમચી. કોર્સ કાંતિભાઈ આનો પણ 6 મહિના કરાવડાવવાનો છે. આ પણ કોર્સ 6 મહિના માટેનો છે, બરાબર. તો અનિયમિત માસિક કોઈને હોય તો વુમેન કમ્પેનિયન, ફિલિંગ લિક્વિડ, 9E5 અને મલ્ટીગાર્ડ, જો આ વસ્તુ આપવામાં આવે તો લેડીને જે અનિયમિત માસિકનો જે પ્રોબ્લેમ હોય એ 100% દોસ્તો આપણી કંપનીના માધ્યમથી, આપણી પ્રોડક્ટના માધ્યમથી સોલ્વ થઈ જાય છે. અચ્છા, ત્રીજો પ્રોબ્લેમ લેડીને હોઈ શકે માસિકના પ્રમાણમાં વધઘટ, બરાબર. તો માસિકના પ્રમાણની અંદર વધઘટ હોય તો દોસ્તો વુમેન કમ્પેનિયન 15 ml આપવાનું છે, સવારે 15 ml આપવાનું છે સાંજે, અને બીજી પ્રોડક્ટ આપવાની છે ફિલિંગ લિક્વિડ અથવા તો ફિલિંગ કેપ્સ્યુલ. 25 વર્ષથી ઉપર હોય તો કેપ્સ્યુલ આપો, નીચે હોય તો લિક્વિડ આપો. અને આનો કોર્સ આપણે કરાવડાવવાનો છે મિનિમમ 3 મહિના. ફ્રેન્ડ સમજો, આનો કોર્સ છે મિનિમમ 3 મહિના. તો માસિકના પ્રમાણમાં વધઘટ હોય તો ખાલી 2 જ પ્રોડક્ટ આપવાની છે અને આનો કોર્સ છે માત્ર 3 મહિના. ચલો, નેક્સ્ટ તકલીફ લેડીઝને હોઈ શકે છે માસિકના સમયે થતી તકલીફ. ઘણા બધા લેડીને માસિકના સમયે તકલીફ થતી હોય, જેવી કે માનસિક તાણ, ભૂખમાં કમી, ઊંઘમાં ખલેલ, મૂડ બદલાવો, આવા પ્રોબ્લેમ હોય તો વુમેન કમ્પેનિયન લેવાની 15 ml સવારે અને સાંજે, ફિલિંગ લિક્વિડ લેવાની સવારે અને સાંજે અથવા તો કેપ્સ્યુલ. 2 પ્રોડક્ટ તો સેમ છે. ત્રીજી પ્રોડક્ટ અહીંયા બદલાઈ જશે અને આવી જશે 5 સ્ટ્રેસ. 5 સ્ટ્રેસ સવારે 1, સાંજે 1, જમ્યા પછી 1 કેપ્સ્યુલ. અને આનો કોર્સ જે કરવાનો છે દોસ્તો એ પણ મિનિમમ 3 મહિના. તો ફ્રેન્ડ્સ, આ એક ત્રીજી પ્રોડક્ટ છે દોસ્તો કે જેને માસિક સમયે માનસિક તણાવ હોય, ભૂખમાં કમી હોય, ઊંઘમાં ખલેલ હોય, મૂડ બદલાવો, તો એની અંદર 3 મહિનાનું કહીને આ પ્રોડક્ટ કોઈ પણ લેડી લઈ શકે છે અથવા આપણે કોઈ પણ લેડીને આપી શકીએ છીએ. બીજું, માસિક સમયે થતી તકલીફ જેવી કે પેટમાં દુખાવો, માથામાં દુખાવો અથવા બીજા શારીરિક દુખાવા, મતલબ કે કોઈ પણ પ્રકારનું પેન થતું હોય, કોઈ પણ પ્રકારના દુખાવા થતા હોય તો વુમેન કમ્પેનિયન ફરજિયાત છે, ફિલિંગ લિક્વિડ અથવા કેપ્સ્યુલ ફરજિયાત છે. ત્રીજી પ્રોડક્ટ અહીંયા બદલાઈ જશે જેનું નામ છે નો વેદના કેપ્સ્યુલ. તો ફ્રેન્ડ્સ, આ ત્રીજી પ્રોડક્ટ છે જે અહીંયા ચેન્જ થાય છે અને એ આપણે મિનિમમ આપવાની છે 3 મહિના, બરાબર. 3 મહિનાનો આપણે કોર્સ કરવાનો છે કોઈ પણ લેડીને આ ટાઈપની તકલીફ હોય તો. એનાથી આપણે આગળ વાત કરીએ દોસ્તો, તો ગર્ભવતી મહિલા અને સ્તનપાન કરાવતી મહિલાને વુમેન કમ્પેનિયન આપવાની નથી. આટલો પોઈન્ટ ખાસ દરેક લેડી ખાસ ધ્યાનમાં રાખશો, દરેક મિત્રો ખાસ ધ્યાનમાં રાખશો કે ગર્ભવતી મહિલા અને સ્તનપાન કરાવતી મહિલાને વુમેન કમ્પેનિયન આપણે આપવાની નથી. હવે આજે ઘણા બધા લેડીને આ બધા પ્રોબ્લેમ હોઈ શકે, મેં કીધું એ પ્રમાણે, પણ ઘણા બધા નારી શક્તિ એવા છે કે જેને પ્રોબ્લેમ નથી. હેલો, તો ફ્રેન્ડ્સ, ઘણા બધા લેડીઝને એવું છે, ઘણા બધા લોકોને એવું છે કે આ તકલીફ હોય એમાં જ વુમેન કમ્પેનિયન અપાય. ભાવનાબેન, એવું નથી. આ પ્રોડક્ટ તકલીફ હોય એમાં જ લેવાય. આ પ્રોડક્ટ એકચ્યુઅલમાં જે લેડીને પીરિયડ દરમિયાન યા તો એ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ નથી તો ભવિષ્યમાં એ પ્રોબ્લેમ ના આવે એટલા માટે કંપનીએ નીતાબેન વુમેન કમ્પેનિયન પ્રોડક્ટ તૈયાર કરેલી છે. અચ્છા, આ પ્રોડક્ટનો મેઇન પર્પસ શું છે દોસ્તો? કારણ કે આ પીરિયડની અંદર, આ સમયની અંદર લેડી ઘણા બધી વસ્તુ યુઝ કરતી હોય છે અથવા ઘણી બધી વસ્તુ ઉપર એ સિરિયસલી નથી લેતા, જેના લીધે ભવિષ્યની અંદર એના પ્રકારના ઇન્ફેક્શન લાગી શકે છે. અને ઇન્ફેક્શન લાગવાના લીધે એને ભવિષ્યની અંદર મોટી બીમારી, કેન્સર જેવી બીમારીની અંદર એ વસ્તુ કન્વર્ટ થઈ શકે છે. તો વુમેન કમ્પેનિયન જે છે એ ભવિષ્યમાં આવી સાયકલના કોઈ પ્રોબ્લેમ ના આવે, આવા કોઈ પેન ના થાય, આવી કોઈ તકલીફ ના પડે એટલા માટે એક નોર્મલ લેડીએ જ્યારે એનો પીરિયડ હોય છે એ પીરિયડથી 5 દિવસ પહેલા આ પ્રોડક્ટને ચાલુ કરી દેવી જોઈએ. રિપીટ કરું છું, જેને કંઈ પણ તકલીફ નથી, કંઈ પણ પ્રોબ્લેમ નથી, જેની સાયકલ નોર્મલ ચાલે છે, એને એના પીરિયડના ડેટના 5 દિવસ પહેલા પ્રોડક્ટ ચાલુ કરી દેવી જોઈએ.
અને એનો પીરિયડ પૂરો થાય છે એના પછીના 5 દિવસ સુધી એને કન્ટિન્યુ ચાલુ રાખવી જોઈએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કોઈ લેડીને 10 તારીખ છે તો એને 5 તારીખે આ પ્રોડક્ટ ચાલુ કરી દેવાનું, વાપરવાનું, અને 15 તારીખે ફોર એક્ઝામ્પલ એની ડેટ પૂરી થાય છે તો એને 5 તારીખથી લઈને 20 તારીખ સુધીના આ પ્રોડક્ટને વાપરવાની. મતલબ કે આગળના 5 દિવસ અને પાછળના 5 દિવસ. તો આ એક વન ઓફ ધ બેસ્ટ પ્રોડક્ટ છે દોસ્તો, અને હું દરેક લેડીને કહીશ, દરેક નારી શક્તિને કહીશ, અને ખાસ દરેક જેન્ટ્સને પણ કહીશ કે આપણા ઘરની અંદર આ પ્રોડક્ટ નગીનભાઈ સ્ટાર્ટ કરાવડાવો, કારણ કે આનું એક યુનિક રિઝલ્ટ લેડીઝને દેખાશે. લેડીઝ એના આડોશી પાડોશી મિત્ર સગા સંબંધી જે બી હશે એ બધાને પ્રમોટ કરશે દોસ્તો, અને એના માધ્યમથી ખાસ કરીને દોસ્તો મેં કીધું કે બિઝનેસ પછીની વસ્તુ છે, પણ એક લેડીનું હેલ્થ સારું રહેશે, એક નારી શક્તિનું હેલ્થ સારું રહેશે. ભવિષ્યમાં કોઈ મોટી બીમારીમાં એ સંપડાશે નહીં, એને કોઈ મોટો પ્રોબ્લેમ નહીં આવે. તો ફ્રેન્ડ્સ, આ એક પરમેનન્ટ પ્રોડક્ટ છે, પેસિવ ઇન્કમ માટેની પ્રોડક્ટ છે, અને રિક્વાયરમેન્ટ વાળી પ્રોડક્ટ છે, ઘરે ઘરે જરૂરિયાત વાળી પ્રોડક્ટ છે. 200 ml લિક્વિડ આવશે. સવારે અને સાંજે મેં તમને કીધું એ પ્રમાણે 2 ચમચી અથવા તો 15 ml તમારે લેવાનું છે. MRP આની 340 છે, DP આની 250 છે, 90 રૂપિયા પ્રોફિટ છે. ફ્રેન્ડ્સ, મને ખબર છે ત્યાં સુધી દરેક લેડીનું મિનિમમ 10 લોકોનું સર્કલ હશે. એ 10 લોકો સાથે વધારે ટચમાં હશે, 10 લોકો સાથે વધારે કોન્ટેક્ટમાં હશે. તો આજે એક લેડી જો આ ઘરની અંદર આ પ્રોડક્ટ વાપરે અને એને સારું મહેસૂસ થાય અને સારું દેખાય તો એના 10 લોકોના સર્કલમાં પ્રોડક્ટ ચાલુ કરાવી શકે. અને 10 લોકો જ્યારે ચાલુ કરે ત્યારે 900 રૂપિયાનો રિટેલ પ્રોફિટ સ્ટાર્ટ થયો. એક બોટલ એને 900 રૂપિયા મળે છે, તો 10 બોટલ એને 900 રૂપિયા મળે છે. આ હું નોર્મલ લેડીની વાત કરું છું, જેને તકલીફ નથી, જે મહિનામાં એક જ બોટલ પૂરી કરે છે. અને એક બોટલ ક્યારે પૂરી થઈ જાય, મેં તમને પહેલા બી કીધું કે સવારે 2 ચમચી, સાંજે 2 ચમચી તમે લગાતાર લો એટલે 10 દિવસમાં બોટલ પૂરી થાય. હું 10 દિવસના મલ્ટીપ્લાયમાં બોટલની ગણતરી કરું તો તમારો રિટેલ પ્રોફિટ ક્યાંય જવાનો. આ તો આપણે નોર્મલ ગણતરી કરી, ખાલી 10 બોટલ તમે આપો, 3 લેડીને 3 બોટલ આપો તમે, તો બી તમારો 900 થી 1000 રૂપિયા રિટેલ પ્રોફિટ સ્ટાર્ટ થયો. બીજી વસ્તુ તમે વિચારો દોસ્તો, તમે જે 10 લેડીને પ્રોડક્ટ આપી, એ 10 લેડીને પ્રોડક્ટ સારી લાગી એટલે 10 લેડી બીજી 25 લેડીને પ્રમોટ કરશે. એ 25 લેડીને આ પ્રોડક્ટ સારી લાગી એટલે 25 50 ને પ્રમોટ કરશે, 50 100 ને પ્રમોટ કરશે, 100 200 ને પ્રમોટ કરશે. સર, હરીશ શેટ્ટીગર સરની ટીમની અંદર મુંબઈની અંદર એક લેડી છે, ડોક્ટર છે, જે ગાયનેક ડોક્ટર જ છે. એ ડોક્ટર માત્ર એક જ પ્રોડક્ટ ઉપર કામ કરે છે અને એની પાસે આ પ્રોડક્ટના 1000 થી વધારે કસ્ટમર છે. કેટલા સર? 1000 થી વધારે કસ્ટમર છે. તમે ગણતરી કરો કે એક પ્રોડક્ટ ઉપર એને એક બોક્સ ઉપર એક પેકિંગ ઉપર 90 રૂપિયા મળે છે, તો 1000 બોટલ ઉપર એને કેટલા મળતા હશે? 1000 કસ્ટમર છે. કોઈ મહિને 3 બોટલ લઈ જાય છે, કોઈ 5 બોટલ લઈ જાય છે, કોઈ 10 બોટલ લઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે ધારો તો આ એક જ પ્રોડક્ટ ઉપર એક મોટી ઇન્કમ બી જનરેટ કરી શકો છો અને મોટું ટર્નઓવર બી લઈ શકો છો. અને ખાસ કરીને ઘરે ઘરે આપણે લેડીનું હેલ્થ સુધારવાનું પણ કામ કરી શકીએ છીએ. તો એક વન ઓફ ધ બેસ્ટ પ્રોડક્ટ તમને લાગ્યું હોય તો તમે તાલી પાડી શકો છો, અથવા ચેટ બોક્સની અંદર પ્રોડક્ટ રિગાર્ડિંગ તમે કંઈ પણ લઈ શકો છો. તો વુમેન કમ્પેનિયન પ્રોડક્ટની મેં તમને જાણકારી આપી દોસ્તો. એનાથી આગળ વાત કરીએ દોસ્તો, તો પ્રેગ્નન્સીની અંદર ઘણા બધા પ્રોબ્લેમ લેડીને હોઈ શકે. તો એ પ્રેગ્નન્સીની અંદર પણ દોસ્તો વુમેન કમ્પેનિયન ક્યાંક ને ક્યાંક યુઝ થાય છે. એ આપણી ડોક્ટર ડાયરીની અંદર લખેલું છે કે પ્રેગ્નન્સીના જે કંઈ તકલીફો હોય એ અલગ અલગ તકલીફની અંદર વુમેન કમ્પેનિયન એડ કરી શકાય છે. આગળ વાત કરીએ દોસ્તો, નેક્સ્ટ પ્રોડક્ટ ઉપર વાત કરીએ તો વુન્ડ હિલિંગ ટ્યુબ, અથવા આને વાઉન્ડ હિલિંગ ક્રીમ પણ કહી શકાય, વુન્ડ હિલિંગ ક્રીમ પણ કહી શકાય. તો આ એક જબરજસ્ત પ્રોડક્ટ છે દોસ્તો. નાની પ્રોડક્ટ છે પણ નાની પ્રોડક્ટ છે પણ ધમાકો બહુ મોટો છે, રિઝલ્ટ બહુ મોટું છે. તો વુન્ડ હીલિંગ ટ્યુબ શું છે દોસ્તો, સમજી લઈએ. આ દોસ્તો આ જે ટ્યુબ છે, સૌથી પહેલા તો એન્ટીસેપ્ટિક ટ્યુબ છે, એટલે કે જંતુનાશક ચેપરોધક છે. બીજો આનો યુનિક પોઈન્ટ શું છે દોસ્તો, લોહીને વહેતું હોય એને અટકાવવાનું કામ કરે છે, ક્લોટિંગનું કામ કરે છે. અને ત્રીજી વસ્તુ દોસ્તો, આનું મેઇન કામ છે આપણી જેવી ચામડી હોય એવી જ ચામડીને પાછું લાવવાનું કામ કરે છે. એટલે કે જે ચામડી ઉપર જે કંઈ પ્રોબ્લેમ થયો તો એ જ ચામડીને રિપીટ પાછી નવી ચામડી લાવવાનું કામ કરે છે. તો આના 3 કામ છે. હું રિપીટ ફરીથી કરું દોસ્તો, 3 કામ કયા છે? તો આનું પહેલું કામ છે એન્ટીસેપ્ટિક, એટલે જંતુનાશક છે, ચેપરોધક છે. બીજું છે ક્લોટિંગ, એટલે કે લોહીને વહેતું રોકવાનું, લોહીને રોકવાનું કામ કરે છે. અને પિગમેન્ટેશન, એટલે કે ચામડી જેવી છે એવી ને એવી ચામડી લાવવાનું કામ કરે છે. એટલે કે તમારા ઘાને સંપૂર્ણ રીતે ભરવાનું કામ કરે છે. આ પહેલાનો ફોટો છે અને આ પછીનો ફોટો છે, તમે અહીંયા સામે જોઈ શકો છો, તમને વધારે ખ્યાલ આવી જશે. બરાબર ફ્રેન્ડ્સ, એનાથી આગળ વાત કરીએ તો આ પ્રોડક્ટના યુએસપી પોઈન્ટ શું છે મેં તમને કહી દીધા.
ચેપરોધક છે, લોહીને વહેતું અટકાવવાનું કામ કરે છે, ચામડી જેવી છે એવી ને એવી ફરીથી લાવે છે અને ઘાને સંપૂર્ણ ભરે છે. અચ્છા, તમે કહેશો સાહેબ આ કોણ લઈ શકે? તો 5 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ લઈ શકે, સ્ત્રી પુરુષ કોઈ પણ લઈ શકે. નાનું બાળક હોય 3-4 વર્ષનું તો એને પણ આપી શકાય ઓછા પ્રમાણમાં. પણ મેન સવાલ તમારો આવે સાહેબ કઈ તકલીફમાં અપાય? આ તમે કીધું ખરું, પણ એક શેમાં અપાય, આના શેની પ્રોડક્ટ છે? તો ફ્રેન્ડ્સ, આ આપણે ક્યારે કોઈ પણ કામ કરતા કરતા કોઈ પણ રીતે કોઈ પણ કારણસર આપણા અંગ ઉપર કોઈ પણ પ્રકારનું આપણે સમજી લો બળી ગયા, તો બળી ગયા હોય એ વ્યક્તિને તમે આપી શકો છો. કોઈ વ્યક્તિનું અંગ કપાઈ ગયું હોય એના ઉપર તમે આપી શકો છો. કોઈને કોઈ પણ પ્રકારનું વાગી ગયું હોય એના ઉપર તમે આપી શકો છો. અને કોઈ પણ પ્રકારનું છોલાઈ ગયું હોય, જખમ પડી ગયું હોય એના ઉપર આપી શકો છો. તો મિત્રો, આ એક એવી પ્રોડક્ટ છે કે દરેકના ઘરમાં જરૂર છે અને દરેકના ઘરમાં કમ્પલસરી જરૂર છે. કારણ કે સમજી લો કે વાઈફ કે સિસ્ટર કે મમ્મી કંઈ પણ રસોઈ બનાવે છે અને રસોઈ બનાવતા બનાવતા ક્યારેક દાઝી જાય, બની શકે આવું, બરાબર છે, ઉતાવળની અંદર ક્યારેક આ વસ્તુ બની જાય, તો આ પ્રોડક્ટ પડી હોય તો તાત્કાલિક તમે કામ કરી શકો છો. એવી રીતે છોકરાઓ રોજ રમતા હોય તો છોકરા રમતા રમતા પડી જવાના છે, વાગી જવાનું છે. કારણ કે છોકરા તમને મને ફોન કરીને કહેવાના નથી કે મમ્મી આજે સાંજે 7 વાગે હું સીડીઓ પરથી પડવાનો છું, અથવા તો હું રસ્તામાં પડી જવાનો છું, સાયકલ ચલાવતા ચલાવતા પડી જવાનો છું. તો આવો કોઈ મેસેજ નહીં આવે, આવું કોઈ એલર્ટ નહીં આવે. આ એક ઇમરજન્સી વાળી પ્રોડક્ટ છે દોસ્તો. અને ખાસ કરીને ઘણા બધા એમ્પ્લોય લોકો, ઘણા બધા જેન્ટ્સ લોકો અહીંયા સિરામિકમાં ને એવી અલગ અલગ કંપનીઓમાં કામ કરે છે, રિલાયન્સમાં ને એમાં. તો ઇમરજન્સીમાં દોસ્તો આ ગમે ત્યારે કામ લાગે. મતલબ કે આ કોઈ પણ પ્રકારના બાહ્ય, કોઈ પણ પ્રકારના બળી ગયેલા, કપાઈ ગયેલા, વાગેલું, છોલાયેલું એવા બધી જગ્યાએ કામ કરે છે. અચ્છા, હવે તમે કહેશો સાહેબ આવી ટ્યુબ તો ડેટોલ વાળાને બજારમાં ઘણી બધી મળે છે. સર, એનામાં આપણામાં ફરક શું છે ખબર છે? ડેટોલ અને બજારમાં જેટલી બી પ્રોડક્ટ મળે છે એ પ્રોડક્ટમાં એક જ પોઈન્ટ છે, એક જ ખાસિયત છે. અને એમની એક ખાસિયત એ છે જંતુનાશક છે. મતલબ કે એન્ટીસેપ્ટિક ટ્યુબ આવે છે, એ ચેપરોધક હોય છે, પણ બીજા એના કોઈ પોઈન્ટ નથી. જ્યારે આપણી આ વુન્ડ હીલિંગનો સૌથી મોટો બીજો યુનિક પોઈન્ટ શું છે? ક્લોટિંગ છે. એટલે કે તમે આ લગાવશો ને એટલે મંજુબેન તરત જ લોહી છે ને જે નીકળતું હશે ને બંધ કરી દેશે. ત્રીજો આનો મેન પોઈન્ટ શું છે? જેવી ચામડી છે ને એવી ચામડી લાવશે. અહીંયા બેઠેલા દરેક લોકો નાના હતા ત્યારે પડેલા, બરાબર? તમે યાદ કરો, તમારી જાત ઉપર યાદ કરો. આજે તમારા હાથ ઉપર, પગ ઉપર, મોઢા ઉપર તમને ક્યાંક ના ક્યાંક ડાઘો હશે અથવા કંઈક ને કંઈક તકલીફ હશે, અને તમને મને પૂછવામાં આવે કે ભાઈ આ શું છે, અહીંયા શું થયું હતું? એટલે તમે કહેવાના કાં તો સાહેબ હું નાનો હતો ને ત્યારે સાયકલ ચલાવતો હતો, સાયકલ ચલાવતા ચલાવતા પડી ગયો હતો, મને છોલાઈ ગયું હતું, એટલે મારી ચામડી ત્યાં ખરાબ થઈ ગઈ. તો આપણને એની નિશાની હજુ બી હશે. તો ફ્રેન્ડ્સ, આ પ્રોડક્ટ શું કામ કરે છે? તમારા લોકોને આ પોઈન્ટ બતાવવાનો છે કે અમારી ટ્યુબને લગાવવાથી તમારી જે ચામડીને જે પ્રોબ્લેમ થયો છે સાહેબ, એવી ને એવી ચામડી પાછી તમારી નોર્મલ ચામડી કરશે. આ આપણી પ્રોડક્ટનો સૌથી મોટો યુનિક પોઈન્ટ છે. બીજો યુનિક પોઈન્ટ દોસ્તો, મેં કીધું કે લોહી તરત જ બંધ કરશે. તમે ડાયાબિટીક પેશન્ટના ઘરે જઈને આ પ્રોડક્ટ મૂકી દો આરકે ભાઈ, ડાયાબિટીક પેશન્ટના જબરદસ્ત કામ કરે છે પ્રેમજીભાઈ. કારણ કે ડાયાબિટીક પેશન્ટને લોહી નીકળે એટલે લોહી બંધ ના થાય, જલ્દી લોહી બંધ ના થાય. તો આ પ્રોડક્ટને તમે આપેલી હશે અને કદાચ એને લોહી નીકળવાનું ચાલુ થયું કોઈ કારણસર, તો આ પ્રોડક્ટ તમે લગાવશો એટલે તરત જ સાહેબ, તરત જ એનું લોહી બંધ કરી નાખશે હસમુખભાઈ. તો આ એક જબરજસ્ત પ્રોડક્ટ છે રશ્મિબેન, અને ઘાને સંપૂર્ણ રીતે ભરવાનું કામ કરે છે. તો પ્રોડક્ટ નાની, રિઝલ્ટ મોટા. પ્રોડક્ટ નાની, રિઝલ્ટ મોટા. અને ઘરે ઘરે લોકોને જરૂર છે, ઘરે ઘરે લોકોને આપવાની જરૂર છે, ઘરે ઘરે લોકોની રિક્વાયરમેન્ટ છે. અને પેકિંગ દોસ્તો, આનું 25 ગ્રામની ટ્યુબ છે. કઈ રીતે ઉપયોગ કરવાનો હવે ધ્યાન આપજો ભાઈ. અત્યાર સુધી મેં તમને બધી પ્રોડક્ટમાં કીધું સવાર લેવાની, સાંજે લેવાની, જમ્યા પછી લેવાની, જમ્યા પહેલા લેવાની. આ પ્રોડક્ટ જે છે ભાઈ એ ખાવાની નથી. આ પ્રોડક્ટ અંદર નાખવાની નથી. આ પ્રોડક્ટ બાહ્ય ભાગ માટે છે. કારણ કે તમે આ પોઈન્ટ નોટ કરજો, કારણ કે તમારા મગજમાં ફિટ થઈ ગયું કે સવાર સાંજ જમ્યા પછી. તો આ ભાઈ સવાર સાંજ લેવાની જે વસ્તુ બરાબર છે, દિવસમાં 3 વાર લઈ શકો છો, 2 વાર લઈ શકો છો, પણ અંદર ખાવાની નથી, ચાટવાની નથી. કારણ કે અમારો એક ડિસ્ટ્રીબ્યુટર આ વુન્ડ હીલિંગ ટ્યુબને ચાટવાનું કરતો હતો ભાઈ, કારણ કે ટ્રેનિંગ નથી મળી, લઈને એમ કે ખાવાની ટ્યુબ હશે. તો ભાઈ આ ખાવાની નથી. કારણ કે આપણા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર વગર ટ્રેનિંગે માર્કેટમાં નીકળી જાય અને ઊંધી પ્રોડક્ટો આપી દે. અને આવું બધું બનેલું છે, એટલે હું તમને આ બધી વાત કરી રહ્યો છું. તો આ ભાઈ લગાવવાની છે, બાહ્ય ભાગ ઉપર લગાવવાની છે, દિવસમાં 2-3 વાર લગાવવાની છે, બરાબર? અને આની એમઆરપી તમે જોવા જાવ તો સાહેબ બહુ જ નાની એમઆરપી છે, અને આનો પ્રોફિટ જબરજસ્ત છે. 195 રૂપિયાની ટ્યુબ છે અને 130 રૂપિયામાં આપણને પડે છે. એટલે આનો પ્રોફિટ તમે જોવા જાવ સાહેબ તો એક ટ્યુબ ઉપર 65 રૂપિયા મળે. હવે કોઈ પણ ના ઘરે તમે જાઓ ને સાહેબ, એટલે આ ટ્યુબ તમે મૂકીને આવી શકો. ઘરે ઘરે આના કસ્ટમર તમને મળે. અને એવું નથી કે બધી જગ્યાએ નવા કસ્ટમર ગોતવાના. ઉદાહરણ તરીકે લેડીએ પોતાના સર્કલમાં વુમેન કમ્પેનિયન આપી, તો શું એના ઘરમાં બાળકો નહીં હોય?
હેલો, શું એનો પરિવાર નહીં હોય? તો એને જ આપણે વાઉન્ડ ડીલિંગ આપી દેવાની છે ભાઈ. હા, તો ફરી ફરીને તમારે 15, 20, 25 કસ્ટમર સારા બનાવવાના છે કે જે આપણી 5, 7, 10 પ્રોડક્ટ ઘરમાં રેગ્યુલર વાપરતા થાય અથવા એના ઘરમાં પડી હોય, તો બી તમે મહિનાના 4, 5, 10 હજાર રૂપિયા રિટેલ પ્રોફિટ એમને એમ લઈ શકો છો. તો 10 ટ્યુબને બી મહિનામાં વેચી નાખો ને તો 650 રૂપિયા આવે. 10 ટ્યુબ તમે વેચી હોય તો ફટાફટ પછી જશ્નજીત જેવો પ્રોગ્રામ આવતો હોય, કોઈ મોટો પ્રોગ્રામ આવતો હોય, કોઈ ટ્રેનિંગ હોય, કોઈ 200-400 રૂપિયા ખર્ચો થતો હોય, તો આપણે કરી શકીએ કે ના કરી શકીએ? તો કદાચ કોઈ ડિસ્ટ્રીબ્યુટર અત્યારે બાનું આપતા હોય કે સાહેબ પૈસા નથી, તો એને એટલું જ કહીશ કે ભાઈ 4-5 ટ્યુબ વેચી નાખો. હા, તમારી ટિકિટના પૈસા ઊભા થઈ ગયા. તો લાઈફમાં કંઈક મેળવવું છે, કંઈક કરવું છે, તો એના માટે તમારે કંઈક તો મહેનત કરવી પડશે. અને આ પણ આજે ચોમાસાની જોરદાર પ્રોડક્ટ છે. ચોમાસામાં ગમે ત્યારે વાગી શકે છે, છોલાઈ શકે છે, બળી શકે છે, કારણ કે લાઇટ જઈ શકે, બહાર ફરતા હોય, વરસાદ આવે. અત્યારે આ એક યુનિક પ્રોડક્ટ છે. કફનીલ અને વૂન્ડ હીલિંગ તમે ઘરે ઘરે લોકોને આપી શકો છો. તો આ પ્રોડક્ટ બી તમને સારી લાગી હોય તો તમે તાલી પાડી શકો છો. અને મેં કીધું એ પ્રમાણે આ બાર યુઝ કરવાની છે, અંદરના ભાગમાં ક્યાંય નાખવાની નથી. ભૂલથી ભાઈ ખાતા નહીં, પીતા નહીં. હા, નહીં તો બીજું કંઈક રિઝલ્ટ મળશે. બરાબર, બીજું આંખ ઉપર તમારે લગાવવાની નથી, આંખથી થોડી દૂર રાખવાની છે. બરાબર, અને બહુ જબરજસ્ત પ્રોડક્ટ છે, જબરજસ્ત. તમે આના ઉપર રિઝલ્ટ લઈ શકો છો. આ પ્રોડક્ટના ઘણા બધા રિઝલ્ટ છે. આવા તમારા મોબાઈલની અંદર ફોટા રહેવા જોઈએ. જ્યારે આપણી પ્રોડક્ટ ટ્રેનિંગ પૂરી થશે એટલે હું તમને આની આખી એક PDF બનાવીને આપીશ. આવા અલગ અલગ રિઝલ્ટ તમે અહીંયા જોઈ શકો છો કે પગમાં આવો પ્રોબ્લેમ હતો, ધીમે ધીમે આવો પ્રોબ્લેમ થયો અને ધીમે ધીમે આવું સોલ્યુશન થયું. સાહેબ 195 રૂપિયાની ટ્યુબ જે ડોક્ટર 2, 5, 10 હજાર રૂપિયા લઈને જે સર્જરી કરીને જે રિઝલ્ટ આપે છે એ આપણી પ્રોડક્ટ ખાલી 195માં આપે છે. આવા અનેક રિઝલ્ટ તમારી સામે છે. ચામડીમાં આ રીતે અહીંયા મોઢા ઉપર પ્રોબ્લેમ થઈ ગયો હતો, આજે આ રિઝલ્ટ છે. તો નેક્સ્ટ પ્રોડક્ટ આપણી છે દોસ્તો નો વેદના જેલ અને નો વેદના કેપ્સ્યુલ. બરાબર, નામ ઉપરથી જ ખબર પડી જશે. વેદના એટલે કે તકલીફ, એટલે કે દુખાવો. બરાબર, અને સૂર્યચક્ર ક્યાં મૂકેલું છે તમે જોઈ લો. સૂર્યચક્ર હાથ, પગ, ઢીંચણ, ગળા આગળ, પાછળની સાઈડમાં બધે કંપનીએ સૂર્યચક્ર મૂકેલું છે. એટલે ગોખી મારવાનું. હા, વાંચતા ના આવડે તો કઈ વાંધો નહીં, ગોખવામાં માસ્ટર બની જવાનું આપણે. તો આ આપણા દુખાવા માટેની પ્રોડક્ટ છે. પણ પહેલા આ પ્રોડક્ટને સમજતા પહેલા થોડુંક આપણે બેઝિક સમજીએ. વેદના એટલે શું? હા, થોડુંક આપણે ડીપમાં જઈએ તો વેદનાના અલગ અલગ નામ છે, જેને આપણે દર્દ કહી શકીએ. બરાબર છે, વેદનાનું બીજું આપણે નામ આપેલું છે દુખાવો કહી શકીએ, અથવા વેદનાને આપણે ત્રીજું નામ આપેલું છે પેન કહી શકીએ, અથવા વેદનાને આપણે ચોથું નામ આપી શકીએ પીડા કહી શકીએ. તો 4 પ્રકારનો દુખાવો, સાદી ભાષામાં કહીએ તો દુખાવો, દર્દ, દુખાવો, પેન અને પીડા. તમારા શરીરમાં તમને આવી કંઈ પણ તકલીફ થતી હોય તો એનું સોલ્યુશન છે નો વેદના જેલ અને નો વેદના કેપ્સ્યુલ. અચ્છા, નો વેદના જેલ અને નો વેદના કેપ્સ્યુલનો યુનિક પોઈન્ટ શું છે? તો દર્દના પહેલા તો ઘણા બધા કારણો હોય. ઘણા બધા લોકોને મંજુબેન કેવું છે કે મંજુબેન ઘણા બધા લોકોને એવું લાગતું હોય કે દર્દનો એક જ પ્રકાર છે, દર્દનું એક જ કારણ છે. પણ દર્દનું એક કારણ ના હોય રશ્મિબેન, દર્દના ઘણા બધા કારણો હોય. એમાં પહેલાનું કારણ કે ચોટ લાગવાથી પણ દર્દ થતું હોય. નગીનભાઈ, તમને વાગી ગયું હોય તો પણ તમને દર્દ થાય, તો બી તમને દુખાવો થાય. બીજું કારણ તમને ઉંમરના લીધે બી દુખાવા થતા હોય. નિતેશભાઈ, ઉંમર થઈ ગઈ હોય તો બી બોડીમાં દુખાવા આવતા હોય. ઘણા બધા લોકોને વધારે પડતા સ્ટ્રેસથી, તણાવથી પણ બોડીમાં દુખાવા થતા હોય. અને ઘણા બધા લોકોને સંધિવાના લીધે પણ દુખાવા થતા હોય. અને ઘણા બધા લોકોને તાવના લીધે પણ બોડીમાં નાના મોટા દુખાવા આવતા હોય. તો આ અને ઇન્ફેક્શનના લીધે પણ દોસ્તો શરીરની અંદર દુખાવા થતા હોય. તો આ નો વેદના જેલ રહીને દોસ્તો અને નો વેદના કેપ્સ્યુલ રહીને એ આ બધી જગ્યાએ કામ કરે છે. ડોક્ટરમાં તમને દુખાવાની પ્રોડક્ટ મળતી હશે, પણ એ સમજી લો ક્યારેક સંધિવાને લગતા દુખાવામાં કામ કરશે, કોઈ સ્ટ્રેસમાં લગતી દુખાવામાં કામ કરશે, કોઈ ઉંમરને લગતી દુખાવામાં કામ કરશે. મતલબ કે ત્યાં દુખાવા માટે બધા અલગ અલગ પ્રકારની અલગ અલગ મેડિસિન લેવી પડશે. જ્યારે નો વેદના જેલ અને નો વેદના કેપ્સ્યુલ આવી બધા પ્રકારના દુખાવામાં કામ કરે છે. એટલે કે ઓલ ઇન વન પ્રોડક્ટ છે. અચ્છા, આગળ વાત કરીએ દોસ્તો દર્દ. બજારમાં તમે કહેશો સાહેબ આવી ઘણી બધી પ્રોડક્ટો મળે જ છે. ડોક્ટર ઢીંચાના દુખાવાની, સ્નાયુના દુખાવાની, સાંધાના દુખાવાની પ્રોડક્ટો આપે જ છે આપણને. ગીતાબેન 100% આપણને આપે છે. કેતનભાઈ 100% આપણને મળે છે. સચિનભાઈ 100% મળે છે. પણ એ જે પ્રોડક્ટ રહીને એ પ્રોડક્ટ શું કામ કરે છે ખબર છે દોસ્તો? ખાલી આપણું ટેમ્પરરી સોલ્યુશન માટે કામ કરે છે. પરમેનન્ટ સોલ્યુશન કામ નથી કરતી. અહીંયા બેઠેલા 300 લોકો બેઠા છે. 300 લોકોને ક્યારેક ને ક્યારેક દુખાવો થયો હશે, અથવા તો કલ્પેશભાઈ બધાના ઘરમાં લગભગ મમ્મી પપ્પાના સાંધાના દુખાવા હશે. 35-40 વર્ષની ઉંમર જેની થઈ ગઈ હશે અને દુખાવા થતા હશે. તો તમે ઘણી બધી ટ્રીટમેન્ટ બજારમાંથી કરતા હશો, ઘણી બધી ટ્રીટમેન્ટ પ્રકાશભાઈ બજારમાંથી કરી હશે. પણ એનો માઇનસ પોઈન્ટ શું છે? એ પ્રોડક્ટ શું કામ કરે છે ખબર છે? મૂળ સુધી કામ નથી કરતી. જો નો વેદના જેલ અને નો વેદના કેપ્સ્યુલ તમારે કસ્ટમરને ક્યાં પંચ મારવાનો છે?
તમારે સેલિંગમાં શું લોકોને સમજાવવાનું છે? તમારે એ સમજાવવાનું છે ભાઈ કે બજારમાં જે પ્રોડક્ટ મળે છે ને એ આપણા દિમાગ ઉપર કામ કરે છે. આપણે એક્ઝેક્ટલી આપણા દુખાવા ઉપર કામ નથી કરતી, એક્ઝેક્ટલી આપણા પોઈન્ટ ઉપર કામ નથી કરતી. કારણ કે અજીતભાઈ, તમને ને મને યાદ હોય તો યાદ કરો કે જ્યારે તમને મને દુખાવો થયો એટલે ડોક્ટરની જેવી દવા આપણે લઈએ, પેન કિલર કે જે બી આપણને કંઈ આપે, એટલે 15, 20, 30 મિનિટમાં અજીતભાઈ આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી નાખે. જ્યાં સુધી આપણે દવા વાપરતા હોય ને હિતેશભાઈ, ત્યાં સુધી આપણને મસ્ત લાગે કે મને મારો દુખાવો મટી ગયો. પણ જેવી દવા બંધ થઈ એટલે 2-3 દિવસ પછી સાહેબ જે પ્રશ્ન હતો એ પ્રશ્ન ચાલુ, જે તકલીફ હતી એ તકલીફ ચાલુ, સ્નાયુના દુખાવો ચાલુ, સાંધાના દુખાવા ચાલુ. તો ફ્રેન્ડ્સ, એ પ્રોડક્ટ શું કામ કરે છે? આપણા દિમાગને ભૂલવાડવાનું કામ કરે છે. હું તમને એક પ્રેક્ટિકલ વસ્તુ સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. સાહેબ, આપણને કોઈ પણ વસ્તુ દુખાય કે કઈ પણ વસ્તુ બની અથવા કઈ પણ વસ્તુ થઈ તો એ વસ્તુ કિરીટભાઈ આપણને પહેલા સિગ્નલ કોણ આપે છે? ધીરુભાઈ, આપણો દિમાગ આપે છે. આપણું દિમાગ સિગ્નલ આપે છે. આપણને જે બી કંઈ દુખાવો થાય હીરાબેન, તો એ દુખાવો ક્યાંથી સ્ટાર્ટ થાય છે? આપણા દિમાગથી થાય છે. દિમાગ આપણા બોડીને સિગ્નલ આપે છે કે ભાઈ ઢીચણમાં દુખાવો થાય છે. હું તમને એક બીજું ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવશે. તમને ને મને ક્યારેક વાગ્યું હશે પણ તમારું મારું ધ્યાન નહીં હોય ને તો અજીતભાઈ તમને વસ્તુ ખબર નથી હોતી, પણ પછી અડધી કલાક પછી તમે જુઓ કે આપણને ખબર પડે કે અહીંયા તો મને લોહી નીકળ્યું, આ તો મને ખબર જ નથી. જેમ કે તમે સમજી લો સેવિંગ કરતા હોય તો ક્યારેક તમને લોહી નીકળી ગયું હોય, ક્યારેક તમને વાગી ગયું હોય, પણ તમને ખબર નથી પડતી કારણ કે તમારું માઇન્ડ બીજે હોય છે. પણ જ્યારે તમારા માઇન્ડને તમે વિચાર કરો છો, જ્યારે તમારા માઇન્ડને ખબર પડે કે ચાલો અહીંયા વાગ્યું છે એટલે તરત દુખાવો ચાલુ થઈ જાય, તરત તમને પેન ચાલુ થઈ જાય, કારણ કે તમારા દિમાગને સિગ્નલ મળી ગયું. તો ડોક્ટરની દવા શું કરે સાહેબ? આપણા દિમાગને બંધ કરવાનું કામ કરે છે. એ દિમાગને બંધ કરે છે, દિમાગને ભૂલવાડે છે, એટલે દિમાગ ભૂલી જાય છે. એટલે તમને મને એવું લાગે કે આપણી બીમારી મટી ગઈ, પણ એ પરમેનન્ટ સોલ્યુશન નથી. હેલો, તો સાહેબ આપણી કંપનીએ જે પ્રોડક્ટ બનાવી છે, આપણી પ્રોડક્ટ કંપની જે બનાવી છે, નો વેદના જેલ અને નો વેદના કેપ્સ્યુલ, એ એલોપેથી મેં તમને કીધું ટેમ્પરરી રાહત આપે છે, દર્દના મૂળ ઉપર કામ નથી કરતી, જેના કારણે તમને પરમેનન્ટ સોલ્યુશન નથી મળતું અને એની ઘણી બધી સાઈડ ઇફેક્ટ થાય સાહેબ. બજારની તમે કોઈ પણ દુખાવાની પ્રોડક્ટ લાવો ને એટલે અલ્સરની બીમારી કરી શકે છે, એસિડિટીની તકલીફ કરી શકે છે, મોઢું સૂકું થવું એના પ્રોબ્લેમ કરી શકે છે, ચાંદા પડવાનો પ્રોબ્લેમ થઈ શકે છે, લીવર પ્રોબ્લેમ તમને કરી શકે છે, કિડની પ્રોબ્લેમ તમને કરી શકે છે. તો સાહેબ આ વસ્તુ કસ્ટમરને તમારે બતાવવાની છે. જ્યારે મોંઘી તમને કહે, જ્યારે રિઝલ્ટની ગેરંટીની વાત કરે ત્યારે આ 2 પોઈન્ટ બતાવવાના કે અમારી પ્રોડક્ટ મૂળ ઉપર કામ કરે છે, દિમાગને બંધ નથી કરતી, અને બીજું પ્રોડક્ટ અમારી પ્રોડક્ટ પરમેનન્ટ સોલ્યુશન આપે છે, ટેમ્પરરી સોલ્યુશન નથી આપતી, અને ત્રીજો પોઈન્ટ તમારે બતાવવાનો છે કે અમારી પ્રોડક્ટ સાઈડ ઇફેક્ટ નથી આપતી, કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરતી. આ 3 પોઈન્ટ તમે બતાવો ને એટલે ગમે એટલી પ્રાઇસ હોય, ગમે એટલો પ્રોબ્લેમ હોય, લોકો લેવા માટે તૈયાર છે. અને અજીતભાઈ, ડોક્ટરની ટ્રીટમેન્ટ તમે આમાં જુઓ, સાંધાના દુખાવાની, સ્નાયુના દુખાવાની, સાહેબ રિપોર્ટ કરાવવા જાઓ તો 2-2, 4-4, 5-5 હજાર રૂપિયા રિપોર્ટના, અને એના ઓપરેશન ડોક્ટર તમને કરવાનું સજેસ્ટ કરશે કે ઢાંકણીનો પ્રોબ્લેમ થઈ ગયો છે, ઘસારાનો પ્રોબ્લેમ થઈ ગયો છે, અને ગાદીનો પ્રોબ્લેમ થઈ ગયો છે ને, અને એ બધા ઓપરેશન તમે કરવા જાઓ એટલે 25, 50 હજાર, લાખ, 2 લાખ રૂપિયા આપવા પડે, અને આપ્યા પછી બી પરમેનન્ટ સોલ્યુશન નથી. તો સાહેબ આ એક એવી પ્રોડક્ટ છે કે ઘરે ઘરે લોકોને તમે આપી શકો, ઘરે ઘરે બિઝનેસ તમારો કરી શકો, અને ઘરે ઘરે તમે દોસ્તો આના ઉપર ટર્નઓવર લઈ શકો. તો આ પ્રોડક્ટનું કામ ક્યાં છે આપણે એ જોઈ લઈએ. તો મસલ્સ ઉપર કામ કરે છે, જોઈન્ટ્સ ઉપર કામ કરે છે, બેક ઉપર કામ કરે છે, અને શોલ્ડર ઉપર કામ કરે છે. મતલબ કે સમજી લો તમને સાંધાના દુખાવા છે તો બી કામ કરે છે, કમરનો દુખાવો છે તો બી કામ કરે છે, જોઈન્ટ એટલે કે ઘૂંટણનો એનો બી દુખાવો છે તો બી કામ કરે છે, અને શોલ્ડરનો દુખાવો હોય, ગળાનો પાછળનો ભાગનો દુખાવો હોય, શોલ્ડરનો દુખાવો હોય તો એમાં બી કામ કરે છે. લેડીઝ લોકોને, ઘણા બધા લોકોને ખબર હશે માર્કેટમાં મૂવ નામની ટ્યુબ આવે છે, અને એવી ઘણી બધી ટ્યુબો આવે છે, બરાબર. તો એ ટ્યુબો બી શું કામ કરે છે? આપણા દિમાગને શાંત કરવાનું કામ કરે છે, અને એ ટ્યુબોના લીધે દોસ્તો ચામડીના અને જે અંગ ઉપર તમે લગાવો છો ને એને અંદરથી નબળા પાડવાનું કામ કરે છે. હેલો, ઉદાહરણ તરીકે અજીતભાઈ, પાછળના ભાગે આપણે દુખાવો થાય ને આપણે લગાવીએ છીએ તો આપણને એવું લાગતું હોય કે મારો દુખાવો મટી ગયો, પણ પાછળ મણકો કે જે બી આવતું હશે એને નબળું પાડવાનું કામ કરે છે, એને નુકસાન કરવાનું કામ કરે છે. અને તમે યાદ કરો સાહેબ, તમે લગાવો એટલે તમને બળે છે કે નથી બળતું ભાઈ? તમે કોઈ પણ ટ્યુબ લગાવો એટલે તમને ઘડીક વાર બળે છે કે નથી બળતું ભાઈ? એ કેમ બળે છે? કારણ કે એની સાઈડ ઇફેક્ટ આપે છે, એ આપણને નુકસાન કરે છે. તો આ નો વેદના જેલ તમે બધી જગ્યાએ યુઝ કરી શકો છો. અને કેપ્સ્યુલની વાત કરું તો કેપ્સ્યુલ 10 વર્ષથી ઉપરના લોકો યુઝ કરી શકે છે, 15 વર્ષથી ઉપરના લોકો યુઝ કરી શકે છે. ટ્યુબ જે છે એ પણ તમે 5, 7, 8 વર્ષના બાળકને આપી શકો છો, પણ જનરલી 10 વર્ષથી ઉપરના લોકોને આના દુખાવા વધારે હોય. તો કઈ તકલીફમાં આપી શકાય? સ્નાયુના દુખાવામાં, સાંધાના દુખાવામાં, માથું દુખતું હોય ઘણા બધા લોકોને,
આજે કામ કર્યા પછી સાંજે આવે તો માથું દુખાવાનું ચાલુ થઈ ગયું હોય તો આ પ્રોડક્ટ તમે એની અંદર બી આપી શકો છો. અને માથામાં જ્યારે લગાવો ત્યારે અજીતભાઈ ધ્યાન શું રાખવાનું છે, ઘણા બધા લોકો ટ્યુબ આમ લગાવે, આ ટ્યુબને આમ તો લગાવવાની જ છે હલકા હાથે, પણ આ ટ્યુબને દોસ્તો તમારે બે હાથે અહીંયા લઈને તમારે અહીંયા ઘસવાની છે. શું કરવાનું છે ભાઈ, જ્યારે માથું તમને દુખતું હોય સાહેબ, તમે 5 મિનિટ ખાલી આ રીતે તમે ઘસી નાખો, ગમે તેવો માથાનો દુખાવો થયો હશે, ગમે તેવું માથું તમને દુખતું હશે, 5 જ મિનિટની અંદર સોલ્યુશન આપશે. તો તમે જ્યારે બી કોઈ કસ્ટમરને આપો છો ત્યારે આ બધી વસ્તુ તમારે કેવી જરૂરી છે, આ બધી વસ્તુ તમારે સમજાવવી જરૂરી છે. બીજી એનાથી આગળ વાત કરીએ, કળતર હોય તો કળતરની અંદર બી રાહત આપી દે છે, સાંધા અક્કડ થઈ ગયા હોય તો એમાં બી આપણને રાહત આપી દે છે. તો આટલી બધી જગ્યાએ નોવેદના જેલ અને નોવેદના કેપ્સ્યુલ કામ કરે છે. બીજી વસ્તુ દોસ્તો, માથાનો દુખાવો થતો હોય એમાં બી કામ કરશે કેતનભાઈ, અને જેના ઘરમાં માથાનો દુખાવો હોય એમાં બી કામ કરશે. હેલો, રિપીટ કરું, માથાનો દુખાવો હોય એમાં બી કામ કરે છે, અને જેના ઘરમાં માથાનો દુખાવો હોય એમાં બી કામ કરે છે. એટલે અમુક લોકો હસવા માંડ્યા, કોઈના ઘરમાં હસબન્ડ માથાનો દુખાવો હોય, કોઈના ઘરમાં વાઈફ માથાનો દુખાવો હોય, તો બધી જગ્યાએ અપાય. જ્યારે કોઈ પણ માથાનો દુખાવો આવે અથવા થાય એટલે તરત જ નોવેદના જેલ કાઢી લેવાની, તરત જ આપણે નોવેદના કેપ્સ્યુલનો ઉપયોગ ચાલુ કરાવી દેવાનો, એટલે આપણું એ પરમેનન્ટ સોલ્યુશન થઈ જાય. અચ્છા, આનું પેકિંગની વાત કરીએ તો 50 ગ્રામની ટ્યુબ આવે છે. કઈ રીતે ઉપયોગ કરવાનો, તો ત્વચાના બાહ્ય ભાગ ઉપર લગાવવાની છે. ભાઈ ધ્યાન આપજો, આ બી ખાવાની નથી નારાયણભાઈ, આ બી પીવાની નથી, ચાટવાની નથી, હા, બહારના ભાગ ઉપર લગાવવાની છે નિતેશભાઈ, દિવસમાં 2 વાર 3 વાર, બરાબર. તો યુનિક પ્રોડક્ટ છે દોસ્તો, જબરજસ્ત પ્રોડક્ટ છે. એનાથી આગળ વાત કરીએ દોસ્તો તો આની MRP વાઇઝ તમે આની પ્રિન્ટ જોવા જાઓ તો ખાલી 290 રૂપિયા છે, અને આની તમે ડીપી તમે જોવા જાઓ તો કે 230 રૂપિયા છે. સાહેબ એક ટ્યુબ ઉપર 60 રૂપિયાનું માર્જિન છે. હસમુખભાઈ ધારો ને તો ઘરે ઘરે આ પ્રોડક્ટ આપી શકો, કારણ કે ઘરે ઘરે માથાના દુખાવો છે, ઘરે ઘરે તમને સાંધાના દુખાવા છે, ઘરે ઘરે સ્નાયુના દુખાવા છે, ઘરે ઘરે સાહેબ જોઈન્ટના દુખાવા છે, ઘરે ઘરે બેકના દુખાવા છે, ઘરે ઘરે કમરના દુખાવા છે. અને આ એક એવી પ્રોડક્ટ છે, આ પણ બીમારી આવે પહેલા લોકોના ઘરમાં મૂકી દેવાની છે, બરાબર. તો એક વસ્તુ મંજુબેન તમારે ધ્યાન શું રાખવાનું છે કે નોવેદના જેલ રહીને એ ટેમ્પરરી તકલીફ હશે ને એમાં કામ કરશે. મતલબ કે મને સમજી લો કે કમરનો દુખાવો ચાલુ થયો અઠવાડિયાથી તો તરત કામ કરશે, મને માથાનો દુખાવો ચાલુ થયો તો તરત કામ કરશે, મને સમજી લો 2, 5, 15 દિવસથી કમરનો દુખાવો છે, પાછળના ભાગમાં દુખાવો છે, ગળાનો દુખાવો છે તો તરત કામ કરશે, ઢીંચણનો દુખાવો છે તરત કામ કરશે. પણ જેને લાંબા સમયથી સાંધાના દુખાવા છે, સ્નાયુના દુખાવા છે, તો એમાં ખાલી જેલ કામ નહીં કરે, એમાં તમારે જોડે આપવી પડશે કેપ્સ્યુલ. નોટ કરવું હોય તો નોટ કરી લો, ટેમ્પરરી કામની અંદર જેલ કામ કરશે, પણ લાંબી તકલીફ હોય, મોટી તકલીફ હોય તો તમારે નોવેદના કેપ્સ્યુલ જોડે આપવી પડશે. અને આની અંદર બીજો બી કોર્સ આવે છે, જ્યારે આપણે બધી બીમારીઓના કોર્સ ચેક કરીશું ત્યારે આપણે તમને બતાવીશું. તો આ કેપ્સ્યુલ જે છે એ કેપ્સ્યુલ દોસ્તો 60 કેપ્સ્યુલ આવશે. સવારે 1 લેવાની છે, સાંજે 1 લેવાની છે, જમ્યા પછી, બરાબર. તો નોવેદના કેપ્સ્યુલ 15 વર્ષથી ઉપરના તમામ લોકો લઈ શકે છે, બરાબર. સવારે 1, સાંજે 1, બરાબર. અને આ પણ લાંબા ગાળાની તકલીફ હોય તો કેપ્સ્યુલ અને જેલ બંને આપવાનું, નાની તકલીફ હોય તો જેલ ખાલી 1 આપી દેવાની, બરાબર. હું કેપ્સ્યુલના પ્રોફિટ નથી ગણાવતો, નાની પ્રોડક્ટના જ પ્રોફિટ ગણાવું છું. મોટી પ્રોડક્ટના તમે પ્રોફિટ લો એ બધું બોનસમાં આવે, બરાબર. તો એ પ્રોડક્ટને આપણે ટાર્ગેટ નથી કરતા. ચલો આગળ પ્રોડક્ટની વાત કરીએ તો ચંપી ચેમ્પિયન તેલ. એકવાર જોરદાર તાલી થઈ જાય. નોવેદના કેપ્સ્યુલ અને જેલ તમને સારી લાગી હોય તેના માટે તાલી અથવા તો તમે જે બી ચેટ બોક્સમાં લખવું હોય લખી શકો છો. આપણે નેક્સ્ટ પ્રોડક્ટ ઉપર આપણે આગળ વધીએ છીએ, ચંપી ચેમ્પિયન તેલ. પણ તમારા બધાનો ચેટનો રિપ્લાય આવે એ જોઈને પછી હું આગળ વધું. ઓકે, તો ચલો મિત્રો, નેક્સ્ટ પ્રોડક્ટ છે ચંપી ચેમ્પિયન તેલ. દોસ્તો આમ તો માય લાઈફસ્ટાઈલની બધી પ્રોડક્ટ જબરજસ્ત છે, બધી પ્રોડક્ટ 1 નંબરની છે, પણ આપણા કંપનીના સાયન્ટિસ્ટ જે છે ને ડોક્ટર DBA નારાયણા, મેં તમને ફોટો બતાવ્યો તો ઇન્ડિયાના નંબર 1 સાયન્ટિસ્ટ, બરાબર. એ સાયન્ટિસ્ટે એવું કીધું છે કે બધી પ્રોડક્ટ જોરદાર છે, બધી પ્રોડક્ટ રિઝલ્ટ આપે છે, પણ 2 પ્રોડક્ટ બનાવતા મને તકલીફ પડી. મતલબ કે 2 પ્રોડક્ટ એવી 1 નંબરની પ્રોડક્ટ છે, યુનિક પ્રોડક્ટ છે, અને એમાંની એક પ્રોડક્ટ છે ચંપી ચેમ્પિયન તેલ. એટલે સાદી ભાષામાં કહીએ તો આ તેલ બનાવતા ડોક્ટર સાહેબ, સાયન્ટિસ્ટ સાહેબનું તેલ નીકળી ગયું. હેલો, મતલબ એટલી જોરદાર શાનદાર પ્રોડક્ટ છે, એટલી યુનિક રીતે આ પ્રોડક્ટને તૈયાર કરવામાં આવેલી છે. પણ આપણા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરના મગજમાં કેવું છે કે સાહેબ આ તેલ જે રહ્યું ને તો ગામડાઓમાં જે બધા ઓલા તેલ વેચવા કેમ આવતા હોય એ ટાઈપનું તેલ છે, અથવા તો ઓલા ફેરિયાઓ કેમ તેલની આપણે જાહેરાતો આવતી હોય, ટીવીમાં જાહેરાતો આવતી હોય, યા કોઈ લોકો આમ કેમ્પ ખોલીને બેઠા હોય, એ ટાઈપનું તેલ છે. સાહેબ આ એ ટાઈપનું તેલ નથી, આ તેલ કંઈક અલગ પ્રકારનું છે. અને ઘણા બધા લોકોને શું હોય છે કે સાહેબ આ મસાજ કરવા માટેનું તેલ છે,
સાહેબ મસાજ કરવા માટેનું તો છે જ, પણ આ તેલના ફાયદા કેટલા છે હું તમને બતાવું, અને આ તેલ યુનિક કેમ છે હું તમને બતાવું. તો આ તેલ કેમ યુનિક છે અને સાયન્ટિસ્ટ સાહેબે કેમ કીધું કે આ એક નંબરની પ્રોડક્ટ છે અને આ બનાવવામાં મને વધારે તકલીફ પડી એવું કેમ, તો આ જે પ્રોડક્ટ જે છે દોસ્તો એને બનાવવા માટેની જે પ્રોસેસ છે એને તેલ પાક વિધિ પ્રોસેસ કહેવાય. કઈ પ્રોસેસ કહેવાય? તેલ પાક વિધિ પ્રોસેસ. જે સાયન્ટિસ્ટ લોકોની ભાષામાં આ પ્રોડક્ટને યુનિક રીતે બનાવવામાં આવે છે. તમારે આને કઈ રીતે બને છે જોવું હોય તો આપણા યુટ્યુબમાં તમે એલિમેન્ટ્સ વેલનેસ ચંપી ચેમ્પિયન તેલ વિડીયો લખશો ને એટલે આ કઈ રીતે બને છે, કઈ પ્રોસેસથી બને છે તમને જોવા મળશે. એટલે યુનિક રીતે આ પ્રોડક્ટ તૈયાર થાય છે. બીજું દોસ્તો આ પ્રોડક્ટ 3 જગ્યાએ કામ કરે છે. બાલ ઉપર કામ કરે છે, ખાલ ઉપર કામ કરે છે અને ગાલ ઉપર કામ કરે છે. બાલ એટલે કે આપણા વાળ, ખાલ એટલે કે આપણી બોડી અને ગાલ એટલે કે અહીંયા મોઢું. આ ત્રણેય જગ્યાએ પ્રોડક્ટ કામ કરે છે. પગના તળિયેથી લઈને વાળ સુધી બધી જગ્યાએ પ્રોડક્ટ કામ કરે છે દોસ્તો. અચ્છા આગળ વાત કરીએ દોસ્તો, આ પ્રોડક્ટના યુનિક પોઈન્ટ કયા છે? તો આ પ્રોડક્ટ આપણા શરીરને સફાઈ કરે છે અને યુવાન બનાવે છે. હેલો, બધાને યુવાન રહેવું છે ભાઈ, તો આ યુવાન બનાવવાનું કામ કરે છે. બાલ ગાલ ખાલ ઉપર કામ કરે છે, મેં કીધું વાળ ઉપર કામ કરે છે, સ્કિન ઉપર કામ કરે છે, આખા બોડી ઉપર કામ કરે છે. ત્રીજો આનો યુનિક પોઈન્ટ શું છે? વિશિષ્ટ વિધિ એટલે કે તેલ પાકની પ્રોસેસથી આને તૈયાર કરેલું છે. માંસપેશીઓને મજબૂત બનાવે છે ભાઈ, બ્લડ સર્ક્યુલેશનને સારું રાખે છે ભાઈ, અને ખાસ કરીને બહેનોને વાળનો પ્રોબ્લેમ હોય તો વાળની ચામડીને સ્વચ્છ રાખે છે અને ખરતા વાળને રોકવામાં પણ કામ કરે છે. એનાથી આગળ વાત કરીએ ફ્રેન્ડ્સ તો હું થોડુંક સમજાવું તમને. ઘણા બધા લોકો આપણે યાદ કરો, આપણે નાના હતા ત્યારે આપણા મમ્મી પપ્પા કે કોઈ પણ આપણને મસાજ કરતા હતા કે નતા કરતા ભાઈ? હેલો, કેટલા લોકોએ મસાજ કરાયેલો છે? હાથ ઊંચો નહીં કરો તો ખાલી ચેટ બોક્સમાં યસ લખી દો. કેટલા લોકો નાના હતા ત્યારે મસાજ કરાયેલો છે? ચેટ જોવા માંગુ છું ભાઈ બધાની. હેલો, આપણને નાના હતા ત્યારે આપણને માલિશ કરવામાં આવતી હતી. મસાજ એટલે આપણી સાદી ભાષામાં કહું તો માલિશ ભાઈ. હા, બધાની યાદ છે ભાઈ? 1 વર્ષના 2 વર્ષના હતા ત્યારે કે આપણને મસાજ કરવામાં આવતા હતા, આપણી માલિશ કરવામાં આવતા હતા. તો તમારી યાદશક્તિ તો બહુ જોરદાર છે ભાઈ. હા, બધાને ખબર છે કે ભાઈ મારા મસાજ કરવામાં આવેલા છે, બધાને ખબર છે કે મારી માલિશ કરવામાં આવેલી છે. તો ફ્રેન્ડ્સ મને તમે એવું કહો કે નાના હતા ત્યારે માલિશ કેમ કરવામાં આવતી હતી? એના પાછળનું રહસ્ય શું હતું ભાઈ? એ માલિશ કરવાનો હેતુ શું હતો? લખો કોઈ ચેટ બોક્સમાં, કોઈને ખબર હોય તો. એ માલિશ કેમ કરવામાં આવતી હતી ભાઈ? એ માલિશ એટલા માટે કરવામાં આવતી હતી ભાઈ કે આપણું જે શરીર છે મજબૂત બને, આપણું બોડીનું બ્લડ સર્ક્યુલેશન સારું રહે, આપણી માંસપેશીઓ જે છે ને, હાડકા છે ને માંસપેશીઓ છે ને મજબૂત રહે. આ બધા હેતુથી આપણને માલિશ કરવામાં આવતી હતી. એટલે ઉપરથી નીચે. હવે તમે મને કહો નાના હતા ત્યારે જ જરૂર હતું ભાઈ? શું અત્યારે બ્લડ સર્ક્યુલેશન સારું રાખવું જરૂરી નથી? અત્યારે માંસપેશીઓને મજબૂત રાખવી જરૂરી નથી? અત્યારે ચામડીને સારી રાખવી જરૂરી નથી? ફ્રેન્ડ્સ, અત્યારે વધારે જરૂર છે, પણ આપણી મેન્ટાલિટી એવી હતી કે નાના હતા ને એટલે કરી લો એટલે ચાલે. એવું નથી ભાઈ. આજની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, આજની જિંદગી બદલાઈ ગઈ છે. જેમ નાના લોકોને પણ માલિશની જરૂર હતી એમ મોટા લોકોને બી જરૂર છે. તમે એક વસ્તુ માર્કિંગ કર્યું હોય તો ફોરેનર લોકોને તમે જોયા? ફોરેનર લોકોને તમે જોજો, એ લોકો મસાજમાં વધારે માને છે, એ લોકો માલિશમાં વધારે માને છે. તમે જ્યારે આપણે ઇન્ડિયામાં બી એ લોકોને ક્યાંક જોશો ને, ગોવા ઉપર કે ક્યાંક બીચ ઉપર જોશો ને, એટલે બીજું કંઈ નહીં કરતા હોય, પડ્યા હશે એકદમ માટીમાં અને મસાજ કોઈ કરતું હશે એને કોઈ માલિશ કરતું હશે, એકદમ રિલેક્સ થઈ જાય. તો એ લોકો આજે લાંબુ આયુષ્ય કેમ જીવે છે? એમના કંપનીમાં તમે કમ્પેરિઝન કરશો ને તેમને સાંધાના સ્નાયુના દુખાવા જલ્દી જોવા નહીં મળે. જ્યારે આપણામાં 25 વર્ષના લોકોને ત્યાં સાંધાના દુખાવા ચાલુ થઈ જાય છે ભાઈ, સ્નાયુના દુખાવા ચાલુ થઈ જાય છે, માંસપેશીઓના પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે, બ્લડ સર્ક્યુલેશનના પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે. તો એક વસ્તુ સાહેબ નક્કી કરો કે ચંપી ચેમ્પિયન તેલ કંપની એવી પ્રોડક્ટ બનાવી કે બાળકથી લઈને 70 વર્ષના અંકલ પણ આને વાપરી શકે. અને આ તમારે મારે ફરજિયાત વાપરવાની છે ભાઈ. ખાસ પોઈન્ટ નોટ કરી લો, ફરજિયાત વાપરવાની છે. જો નહીં વાપરો ને તો 5 વર્ષમાં ચાલી નહીં શકો. હેલો, ઘોડી લઈને ચાલવું પડશે, સાયકલમાં ચાલવું પડશે, થાકી જશો ભાઈ. અને હાથ અને પગ નહીં હોય ને તો બધું નકામું. બેંકમાં પછી 5 કરોડ પડ્યા હશે પણ થાઈલેન્ડ ફરવા નહીં જઈ શકો ભાઈ. લંડન ફરવા નહીં જઈ શકો ભાઈ, દુબઈ ફરવા નહીં જઈ શકો ભાઈ. તમે કહેશો હવે ક્યાંય જવું નથી, ઘરની બહાર જ નીકળવું નથી, તો શું કરવાના પૈસાને ભાઈ? ગાડી નહીં ચલાવી શકો, મર્સિડીઝ બેન્ઝ તો આવશે પણ ક્લચ નહીં કરી શકો, પગ કામ નહીં કરે, હાથ કામ નહીં કરે, ગેર નહીં પડે. તો ભાઈ આ વાપરવાનું ચાલુ કરી દો, આને વાપરવાનું ચાલુ કરી દો. બરાબર છે? ચલો આગળ વાત કરું કઈ રીતે વાપરવાની ને કેમ વાપરવાની. તો 3 વર્ષથી ઉપરના લોકો તમામ લોકોને આપો.
હું તો એવું કહું છું કે જોન્સન એન્ડ જોન્સન ઘણી બધી બ્રાન્ડના આપણે માલિશ યુઝ કરીએ છીએ, પણ એ બધું નુકસાન કરે છે. જ્યારે તમે ચંપી ચેમ્પિયન તેલ પ્રમોટ કરો સાહેબ, બાળકો, નાના બાળકોની અંદર પણ જબરજસ્ત કામ કરે છે, જબરજસ્ત રિઝલ્ટ આપે છે. તો બાળકોથી લઈને બધા લોકો આનો ઉપયોગ કરી શકે છે. અચ્છા, એનાથી આગળ વાત કરીએ કઈ તકલીફમાં લેવાય. જો આવી તકલીફ હોય ને એટલે તરત ચંપી ચેમ્પિયન તેલ આપવાનું. કોઈને સ્નાયુમાં સણકો પડી ગયો હોય, કોઈને સ્નાયુનો દુખાવો હોય, ચંપી તેલ કામ કરશે. કોઈને કમર દર્દ હોય, ચંપી તેલ કામ કરશે. કોઈને પીઠ દર્દ હોય, ચંપી તેલ કામ કરશે. કોઈને ગરદન દર્દ હોય, કોઈ ચંપી કામ કરશે. કોઈને સ્કિન પ્રોબ્લેમ હોય, ચંપી કામ કરશે. કોઈને ત્વચામાં ચમક ઓછી હોય, ચંપી કામ કરશે. લોહીનું પરિભ્રમણ ઓછું થતું હોય, ચંપી કામ કરશે. વાળ ખરતા હોય, ચંપી કામ કરશે. ફ્રેન્ડ્સ, આટલા બધા ફાયદા છે. આ બધી જગ્યાએ કામ કરો. અને બીજી વસ્તુ, ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર મારી પાસે ઇન્ક્વાયરી લઈને આવતા હોય છે કે સાહેબ કોઈ વ્યક્તિને બ્લડ સર્ક્યુલેશન ઓછું છે, કોઈને હાર્ટનો પ્રોબ્લેમ છે, કોઈને લોહીનું પરિભ્રમણ નથી થતું, કોઈનું લોહી જાડું થઈ ગયું છે. તો આવી બધી જગ્યાએ છે ને ચંપી તેલથી માલિશ કરાવડાવજો ભાઈ. હેલો, જેને હાર્ટની તકલીફ હોય ને એને ચંપી તેલની માલિશ જોડે કરાવડાવવાની, કારણ કે એનું બ્લડ સર્ક્યુલેશન સારું કરશે, લોહીને વહેતું કરશે, લોહીને ફરતું કરશે. અને લોહી જેટલું વધારે વહેતું થાય, ફરતું થાય, એટલો હાર્ટનો પ્રોબ્લેમ ઓછો થાય. તો આટલી બધી જગ્યાએ તો આપવાનું જ છે ભાઈ, પણ હાર્ટના પ્રોબ્લેમ વાળાને પણ ચંપી તેલ આપણે એડ કરીને આપવાનું છે. બરાબર? તો આટલી બધી જગ્યાએ ચંપી તેલ તમે આપી શકો છો. પેરાલિસિસ જેને હોય એમાં ચંપી તેલ આપવાનું છે. લકવાનો પ્રોબ્લેમ થયો હોય એને ચંપી તેલ આપવાનું છે. બરાબર? સાંધાના દુખાવા, સ્નાયુના દુખાવા એમાં ચંપી તેલ જોડે એડ કરવાનું છે. એ જ્યારે આપણે કોર્સ તમને જ્યારે લાસ્ટમાં બતાવીશું એટલે આપણે તમને ડીપમાં બતાવીશું. બરાબર? તો ફ્રેન્ડ્સ, આ આપણી ચંપી ચેમ્પિયન તેલની મેં તમને વાત કરી. અચ્છા, એનાથી આગળ વાત કરીએ તો આનું પેકિંગ 200 ml માં છે. કઈ રીતે ઉપયોગ કરવાનો? તો સવારે 2 ચમચી, સાંજે 2 ચમચી જમ્યા પછી. હેલો, સવારે 2 ચમચી, સાંજે 2 ચમચી જમ્યા પછી. હા, બરાબર કે નહીં? સાચું કે ખોટું? ખોટું હોય તો નો લખો, સાચું હોય તો યસ લખો. હા, વેરી ગુડ. બધા જાગે તો છે. મને એવું લાગે છે હું એકલો બોલ બોલ નથી કરતો ને સવારમાં. બધા ઊંઘી નથી ગયા ને, બધા કે બીજા માઇન્ડમાં નથી ચાલી ગયા ને, મતલબ હવે વાંધો નથી, બધા જાગે છે. તો ચંપી તેલ ભાઈ લગાવવાનું છે, માલિશ કરવાની છે. બરાબર? એને પીવાનું નથી. અમારા એક ડિસ્ટ્રીબ્યુટર એના પપ્પાને 2 ચમચી પીવડાવતા હતા કે સવાર 2 ચમચી પીવો, સાંજે 2 ચમચી પીવો, એટલે બીજા દિવસે વોમિટ થાય. હા, આ મરી ના જવાય, આ પીવાથી માણસ મરી ના જાય, પણ વોમિટ થઈ જાય, કાં તો ઝાડા થઈ જાય, કાં તો પરસેવો થઈ જાય, પણ રિઝલ્ટ ના આવે. હા, તો આટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈ, પીવાનું નથી, બહાર ઘસવાનું છે. બીજું વસ્તુ, ઘણા બધા લોકો માલિશ કરે ને તો આમ બરાબર જોરથી ઘસ કરે. બરાબર ભાઈ? એ રીતે આ ઘસવાનું નથી. અને નોર્મલ હાથથી ઘસવાનું છે, બહુ દબાવવાનું બી નથી અને બહુ ઢીલું એ નથી રાખવાનું. મીડિયમ રીતે એને ઘસવાનું છે તમારે. અને સમજી લો જેને તકલીફ છે, જેને તમે આગળ મેં કીધું કે કમર દર્દ છે, પીઠ દર્દ છે, સાંધાના દુખાવા, સ્નાયુના દુખાવા, એને દિવસમાં 2 થી 3 વાર ઉપયોગ કરવાનો. દિવસમાં 2 થી 3 વાર માલિશ કરવાની. અને તમને મને કઈ તકલીફ નથી ભાઈ, તો દિવસમાં 1 વાર માલિશ કરી લો, અથવા અઠવાડિયામાં 3-4 વાર માલિશ કરી લો, પણ કરવું જરૂરી છે ભાઈ. અમે બધા લોકો હમણાં થાઈલેન્ડ જવાના, તો ત્યાં બધા થાઈલેન્ડમાં મસાજ કરાવશે 2000 રૂપિયા આપીને. હેલો, 5000 રૂપિયા આપીને. અને થાઈલેન્ડનો ખર્ચો 1 લાખ રૂપિયા કર્યો, એ બધા અલગ. હવે એ જ વસ્તુ તમે ઘરે બેઠા બેઠા કરી શકો છો, તો થાઈલેન્ડનો ખર્ચો તમારો બચી જાય ભાઈ. બરાબર? તો માલિશ કરવી જરૂરી છે. બીજી વસ્તુ, આના થોડા પોઈન્ટ યાદ કરજો. તમે જ્યારે આ તેલ લગાવો છો તો તમારે શું કરવાનું? થોડું ગરમ કરવાનું છે ગેસ ઉપર, વાટકીમાં લઈ લેવાનું અને થોડુંક નોર્મલ ગરમ કરવાનું છે. બરાબર? અને સમજી લો કે સાંધાના સ્નાયુના દુખાવામાં તમે આપ્યું હોય તો ઓલી જેલ પણ આપેલી હશે, તો શક્ય હોય તો જેલ અને ચંપી તેલને મિક્સ કરી દો. અને મિક્સ કરીને થોડુંક એને ગરમ કરો અને પછી એને હલકા હાથે દિવસમાં 2 વાર 3 વાર માલિશ કરાવડાવો. સમજી લો તમને મને કોઈ તકલીફ નથી તો જેલ મિક્સ કરવાની નથી, ખાલી ચંપી તેલથી આપણે માલિશ કરવાની છે. તો ચંપી તેલ તમારે મેં કીધું એ પ્રમાણે દિવસમાં 2 વાર 3 વાર, તકલીફ હોય તો, તકલીફ ના હોય તો દિવસમાં 1 વાર અથવા 2 વાર. હવે તમારે ધ્યાન શું રાખવાનું છે? આ ચંપી તેલ તમે માલિશ કરી દીધી, એ માલિશ કર્યા પછી તમારે 45 મિનિટ પછી, સમજી લો તમને મને કઈ તકલીફ નથી, આખા બોડીમાં આપણે મસાજ કરી દીધા, આખા બોડીમાં આપણે મસાજ કરી દીધો, તો તમારે મારે 45 મિનિટથી લઈને 1 કલાક પછી નાહવું જરૂરી છે. ઘણા બધા લોકો શું કરે? ચંપી તેલ લગાવી દે, પછી સુઈ જાય ને સવાર ઉઠે. હેલો, એવી રીત નહીં ભાઈ. આખા શરીરમાં તમે લગાવ્યું હોય ને તો 1 કલાક પછી નાહવું જરૂરી છે, 45 મિનિટ પછી નાહવું જરૂરી છે. અને એ પણ લખો, નાતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે અને સાબુ આપણો જ વાપરવાનો છે, બીજો સાબુ નહીં. આ 2 વસ્તુ કેમ? ગરમ પાણીથી તમે નાશો ને એટલે તમારા છિદ્રો છે ને ખુલી જશે.
હેલો, અને આપણો સાબુ તમે કેમિકલ વાળો લગાવો, કેમિકલ વગરનો લગાવશો એટલે એ તમારા ચામડી ઉપર જોરદાર કામ કરશે. એટલે આ 2 પોઈન્ટ ખાસ તમારે કહેવાના જેને આપો એને, કે ગરમ પાણીથી નાહવાનું અને સાબુનો ઉપયોગ કરવાનો. સાબુ આપણો જ ઉપયોગ કરવાનો, બીજો નહીં. બીજું ત્રીજી વસ્તુ યાદ રાખવાની, ઘણા બધા લોકો ચંપી તેલ વાપર્યા પછી એસી માં સૂઈ જાય. હેલો, તો તમારે એસી માં સૂવાનું નથી. એસી ને અવોઇડ કરવાનું છે. 2 કલાક, 4 કલાક, 6 કલાક તો જ આ પ્રોડક્ટ કામ કરશે. ક્લિયર સર? આખા બોડીમાં માલિશ કરો ત્યારે કલાક પછી નાવું જરૂરી છે. હા, તમે ગરદન દર્દ હતો તો નાવાની જરૂર નથી. તમને ઢીંચણનો દુખાવો હતો ત્યાં તમે માલિશ કરી તો નાવાની જરૂર નથી. તમને જ્યાં દુખાવો હતો ત્યાં તમે માલિશ કરી તો નાવાની જરૂર નથી. પણ નોર્મલી કંઈ નથી ને આપણે આખા બોડીમાં માલિશ કરી તો તમારે 1 કલાક પછી નાવું જરૂરી છે. બહેનોને કહીશ કે અઠવાડિયામાં 2 વાર 3 વાર માથામાં ચંપીથી તમે માથાને ઘસવાનું કામ કરો. હેલો, માથાની અંદર લગાવવાનું કામ કરો. તમારા વાળ મજબૂત થશે, વાળનો ગ્રોથ થશે અને વાળને ખરવા નહીં દે. અને ખાસ કરીને તમારા દિમાગને શાંત રાખશે. કારણ કે બહેનો આખો દિવસ કામ કરતા હોય તો મગજ વધારે તપી જતું હોય. હા, કારણ કે છોકરાઓ ટેન્શન આપતા હોય, હસબન્ડ ટેન્શન આપતા હોય, ઘરના લોકો ટેન્શન આપતા હોય, તો મગજ શાંત રહે એટલા માટે તમારે ચંપી તેલને ખાસ ઉપયોગ કરવાનો છે. બરાબર? તો એક જબરજસ્ત યુનિક પ્રોડક્ટ છે દોસ્તો, ચંપી ચેમ્પિયન તેલ. અને આની તમે એમઆરપી જોવો તો માત્ર ને માત્ર કેટલી છે, તો કે આની એમઆરપી છે 525 રૂપિયા. તમે જુઓ ના તેલ, તમે ખાલી એકવાર ખોલીને ચેક કરજો કેટલું ટ્રાન્સપરન્ટ છે, કેટલી ક્લિયરિટી છે. એ તેલને જોયા પછી તમને ખબર પડી જશે. અને બીજી વસ્તુ, આ તેલની એમઆરપી ની જગ્યાએ ડીપી આપણી છે 390, એટલે કે રિટેલ પ્રોફિટ થાય 135. તમે વિચાર કરો સાહેબ, 135 10 બોટલ વેચવી મંજુબેન, એટલે સિમ્પલ કામ છે યાર. ઘરના દરવાજા છોડવાના છે ખાલી. હા, અને હું તો એવું કહું છું કે કોઈ પણ કસ્ટમરને તમે માલિશ કરી આપો એકવાર ફ્રીમાં. હા, ઢીંચણનો દુખાવો જ આવ્યો બેટા, શું પ્રોબ્લેમ છે કે ઢીંચણનો દુખાવો, તો તમે ઘસીને આપો ને યાર. એકવાર તમે માલિશ કરી આપો, લોકેશન આપો, તેલ તો જોરદાર છે, આ વસ્તુ તો યુનિક છે, તો તમારું સેલિંગ એમને એમ થાય. હા, તો તમે સમજી લો 10 કસ્ટમરને તમે આપી દીધું તો 1350 રૂપિયા તમારા મળ્યા. તમે વિચાર કરો તમે કેવડો રિટેલ પ્રોફિટ લઈ શકો. સાહેબ, આપણી કંપનીની તાકાત તો જુઓ, પ્રોડક્ટની તાકાત તો જુઓ. કોઈ ડિસ્ટ્રીબ્યુટર ધારે 5-10 હજાર રૂપિયા કમાવે એટલે કોઈ મોટી વસ્તુ નથી. અને અમારા એક લીડર છે જામનગરની અંદર, કલ્પેશભાઈ અને નીતાબેન, આ ચંપી તેલની કિંમત છે 525, પણ એ એક બોટલના કેટલા રૂપિયા કરે છે ખબર છે? 3000 4000 કરે છે. હેલો, કેટલા? 525 ના 3000 4000. મેં રિટેલ પ્રોફિટ તમને 135 બતાવ્યો ને, એ રિટેલ પ્રોફિટ કેટલો લે છે? 1500 2000 2500 રૂપિયા. કેવી રીતે? એ ઘરે ઘરે લોકોને જઈને માલિશ કરી આપે છે. હું એમના ઘરે એકવાર ગયો તો ભાભીએ મને એકવાર મને માલિશ કરી દીધી. મને કે ગૌરાંગ ભાવ એકવાર મને અહીંયા માથામાં, અહીંયા ગળામાં મને માલિશ કરી દીધી. મને કે આજ માલિશ કરવાના અમે 500 રૂપિયા લઈએ, 700 રૂપિયા લઈએ, 1000 રૂપિયા લઈએ. કીધું બરાબર કહેવાય, જોરદાર કહેવાય. આ તો સેવાનું સેવા બી થઈ, હેલો, અને મદદની મદદ બી થઈ, અને ફાયદાનો ફાયદો બી થયો. હા, તો ફ્રેન્ડ્સ, આ એક બોટલ તમે ધારો તો આ રીતે તમે ઉપયોગ કરીને એક માલિશે 300 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા લઈને તમે કામ કરી શકો. પણ એના માટે તમારે શરમ છોડવી પડે. કલ્પેશભાઈ, નીતાબેન, આજે એ લોકો આજે તમે જુઓ તો તમે એ લોકો શરમ છોડી દીધી છે ભાઈ. એ લોકો આ પ્રોડક્ટને જબરજસ્ત રિઝલ્ટ લઈ રહ્યા છે. બરાબર? તો એ લોકો ફેમિલી સાથે પ્રોડક્ટને જબરજસ્ત પ્રમોટ કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે. તો એક જબરજસ્ત પ્રોડક્ટ છે ભાઈ ચંપી તેલ. અને મેં કીધું એ પ્રમાણે ભાઈ આ પ્રોડક્ટ પીવાની નથી, ખાવાની નથી, બહાર લગાવવાની છે. આટલું ધ્યાનમાં રાખશો તો એકવાર જબરદસ્ત ચાલી ચંપી તેલ માટે થઈ જાય. આવા પ્રોબ્લેમમાં પણ ચંપી તેલે દોસ્તો રિઝલ્ટ આપેલા છે. બરાબર? નેક્સ્ટ પ્રોડક્ટ છે દોસ્તો આપણી ડેઇલી ડેટોક્સ. પ્રોડક્ટના નામ ઉપરથી જ તમને ખબર પડી જશે, ડેઇલી ડેટોક્સ. બરાબર? ડેઇલી ડેટોક્સ એટલે ડેઇલી એટલે કે રોજ, ડેટોક્સ એટલે કે કચરો. તમારા રોજનો કચરો કાઢવાનું કામ કરે છે. મિત્રો, મલ્ટીગાર્ડ બ્લડ પ્યુરિફાયર હતી ને, એ આપણા લોહીને સાફ કરે છે. હેલો, ધ્યાન આપજો. મલ્ટીગાર્ડ જે રહી ને એ આપણા લોહીને સાફ કરે છે, અને ડેઇલી ડેટોક્સ જે રહી ને એ આપણા અંદરના અંગોને સાફ કરે છે. ખબર પડી સર? મલ્ટીગાર્ડ અંદરથી લોહીને સાફ કરે છે, અને ડેઇલી ડેટોક્સ જે રહી ને સર એ આપણા અંગોને સાફ કરે છે. કારણ કે આપણા શરીરના જે મેન અંગો છે એ મેન અંગને આંતરિક સફાઈ કરવાનું કામ કરે છે. અચ્છા, ઘણા બધા લોકો કહેતા હશે સાહેબ મારે આની જરૂર શું છે? હું તો રોજ સવારે નાહું છું. કેટલા લોકો રોજ સવારે નાય છે? ભાઈ ચેટ બોક્સમાં લખી દો તો. કેટલા લોકો રોજ નાવાનું કામ કરે છે? કોઈ ભેગું નથી કરતા ને 2-3 દિવસનું, 5 દિવસનું, અઠવાડિયાનું? હા, તો તમે બધા લોકો રોજ સવાર નાવ છો. અચ્છા, નાતી વખતે આપણે સાબુનો ઉપયોગ કરીએ છીએ, તો આપણા શરીરને આપણે બહારથી તો સાફ કરી નાખીએ. હેલો, પણ વિચાર કરો દોસ્તો, આપણે રોજ બપોરે જમીએ છીએ ઘી વાળો પદાર્થ, તેલ વાળો પદાર્થ,
અથવા તો ઘણા બધા બહારના જંક ફૂડ, રોજ પાણીપુરી, પીઝા, સેન્ડવિચ આ બધું ખાઈએ છીએ તો ડેટોક્સ જમા થાય છે, કચરો જમા થાય છે. અને ખાસ કરીને જે ધૂમ્રપાન કરે છે, બેનો ખાસ સાંભળજો, તમારા ઘરમાં જે હસબન્ડ છે, ભાઈ છે, પપ્પા છે, એ બીડી પીતા હોય, બિસ્ટોલ પીતા હોય, માવો ખાતા હોય, સિગરેટ પીતા હોય, કંઈ પણ ખાતા હોય તો તમારે ફરજિયાત એને ઝઘડો કરીને આ પ્રોડક્ટ ચાલુ કરાવવાની. એલો ભલે કારણ કે બીડી તો નહીં છોડે, માવા તો નહીં છોડે, પણ આ જોડે તમારે ચાલુ કરવાનું. તમારે બે ઓપ્શન આપવાના, માવો ખાવાનો છે અથવા માવો બંધ કરવાનો છે કે જોડે ડેલી ડેટોક્સ લેવાની છે. શું કહેવાનું? હકથી કહેવાનું કે માવો છોડવાનો છે કે જોડે ડેલી ડેટોક્સ લેવાની છે. હા, એકવાર બોલવાનું, રોજ બોલવાનું, રોજ બોલવાનું, રોજ બોલવાનું, એટલે કંટાળીને કહેશે કે માવો નહીં છૂટે, ડેલી ડેટોક્સ ખાવાની છે. આ એટલા માટે દોસ્તો કરવું જરૂરી છે, કારણ કે મને ખબર છે કે આપણી હેબિટ, ખરાબ હેબિટ હોય ને એ છૂટતી નથી. પણ આપણી કંપની આપણને એક વસ્તુ તૈયાર કરીને આપેલી છે, તો આ વસ્તુ તો આપણે અપાય. અને એવી જ રીતે જેટલા જેન્ટ્સ અહીંયા મને જોઈ રહ્યા છે, એ પોતાના વાઈફને, સિસ્ટરને, મમ્મીને કહેવાનું પાણીપુરી ખાવાની બંધ કરવાની છે કે જોડે ડેલી ડેટોક્સ લેવાની છે. હા, એને શું કહેવાનું? પાણીપુરી ખાવાનું બંધ કરવાનું છે કે જોડે ડેલી ડેટોક્સ લેવાનું ચાલુ કરવાનું છે. એટલે એ બી કહેશે પાણીપુરી નહીં છૂટે. હા, તો કઈ વાંધો નહીં, ડેલી ડેટોક્સ જોડે ચાલુ કરો. ફ્રેન્ડ્સ, જબરજસ્ત પ્રોડક્ટ છે ને આ પ્રોડક્ટ અમે વાપરીએ છીએ. અમને ખબર છે આ બોડીમાં શું કામ કરી રહી છે, આપણને શું મહેસૂસ કરે છે, આપણને એકદમ રિલેક્સ મોડ ઉપર રાખે છે, આપણને ક્યારે થકાન જેવું નથી લાગવા દેતી, આપણને ક્યારે એનર્જીનો અભાવ જેવો થાય, એનર્જી નથી એવું આપણને ફીલ નહીં થવા દે, ફૂલ એનર્જી તમને રાખશે. બરાબર? તો આ અંગોને સાફ કરે છે મેં કીધું એ પ્રમાણે, કારણ કે આપણા શરીરને આપણે બહારથી તો સાફ કરીએ છીએ, પણ અંદરથી ડિટોક્સિફિકેશન કરવું પણ જરૂરી છે. એટલે કે અંદરથી આપણા બોડીની સફાઈ કરવી જરૂરી છે. અને આ પ્રોડક્ટ મેં તમને કીધું એ પ્રમાણે તમને અંદરથી સાફ કરવાનું કામ કરે છે. એનાથી આગળ વાત કરીએ દોસ્તો, તો આ પ્રોડક્ટનું મેઇન કામ છે ચામડીના સૂક્ષ્મ છિદ્રોને દ્વારા કચરાનો નિકાલ કરવાનું બી કામ કરે છે. અંગો, આ બધી જગ્યાએ દોસ્તો આપણી પ્રોડક્ટ કામ કરે છે. બરાબર છે? ડેટોક્સ કરે છે. 65% બીમારીઓ જે છે ને એ આ બધી તકલીફોના લીધે આવે છે. 65% બીમારીઓ ડિટોક્સ નથી થતું, એટલે કે કચરો સાફ નથી થતો એટલે બીમારીઓ આવે છે. તો આ 65% બીમારીઓને દૂર કરવાનું કામ કરશે. બરાબર? તો 18 વર્ષથી ઉપરના કોઈ પણ લોકો હોય એ ડેલી ડેટોક્સ લઈ શકે છે. નાના બાળકોને આ નથી આપવાની. નાના બાળકો માટે ન્યુટ્રીલાઇફ છે. આ 18 વર્ષથી ઉપરના લોકો માટે ડેલી ડેટોક્સ છે. સવારે 1 કેપ્સ્યુલ લેવાની છે, સાંજે 1 કેપ્સ્યુલ લેવાની છે. જમ્યા પછી સામાન્ય અશક્તિ હોય તો લેવાય, કાર્યક્ષમતાનો અભાવ હોય તો લેવાય, વધારે પડતી ઊંઘ આવતી હોય તો લેવાય, થાક લાગતો હોય તો લેવાય, અને મેં કીધું પ્રમાણે કંઈ ના હોય તો બી તમારે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ. એટલીસ્ટ વર્ષમાં 4 મહિના તો વાપરવી જ જોઈએ. અને કંઈ તકલીફ ના હોય તો સવારે 1 કેપ્સ્યુલ તો લેવી જ જોઈએ, અને સવાર સાંજ લો તોય ચાલે, અથવા દિવસમાં 1 લો તોય ચાલે. તો જબરજસ્ત પ્રોડક્ટ છે દોસ્તો. તકલીફવાળાને દિવસમાં 2 વાર આપવાની છે. આપણને તકલીફ નથી તો તમે 1 વાર લો તો બી ચાલે, 2 વાર લો તો બી ચાલે, અથવા વર્ષમાં 4 મહિના કોર્સ કરો તો બી ચાલે. બરાબર? તો આની એમઆરપી છે 900 રૂપિયા, આની ડીપી છે દોસ્તો 720 રૂપિયા. એટલે કે એક પ્રોડક્ટ તમે કોઈ પણને સેલ કરો છો, એક ડબ્બી તમે કોઈ પણને સેલ કરો છો, એટલે તમારો રિટેલ પ્રોફિટ થઈ જાય છે 180 રૂપિયા. મિત્રો, કદાચ તમને કોઈ એવું કહે કે આ મોંઘી છે, બરાબર, તો તમારે એને બતાવવાનું છે ઘરની અંદર એક માવો કેટલાનો ખાવ છો, એટલે કે જે 20-25 રૂપિયાનો. દિવસમાં એક વ્યક્તિ જેન્ટ્સ દિવસના 4 માવા ખાતા હશે, એટલે કે એવરેજ 100 રૂપિયા માવામાં જતા હશે. તો તમારે એક વસ્તુ સમજાવવાની, 3 માવા ખાઓ, 1 માવો ઓછો કરો, 30 રૂપિયા તમે માવાના, 1 માવાના બચાવો તો મહિનાના 900 રૂપિયા થયા. એ જ 900 રૂપિયા તમારે ડેલી ડેટોક્સમાં નાખવાના છે. હેલો, દિવસના 30 રૂપિયા ખર્ચો છે ખાલી. એ 30 રૂપિયા આપણે ક્યાંક ને ક્યાંક આપણા બોડીને ખરાબ કરવા માટે વાપરીએ છીએ. એ જ 30 રૂપિયા તમે યોગ્ય જગ્યાએ વાપરો તો તમારા બોડીમાં બીમારીઓ નહીં આવવા દે. એટલે ખાસ કરીને ધૂમ્રપાનવાળા વ્યક્તિને ખાસ કરાવડાવજો, કારણ કે આગળ જતા કેન્સર જેવી ભયાનક બીમારી બોડીમાં ના આવે. એટલા માટે આ ડેલી ડેટોક્સનું જોરદાર કામ છે, અને ફોરેનમાં લોકો આનો બહુ જ ઉપયોગ કરે છે. સાહેબ, આના કસ્ટમર તમે જોવા જાઓ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મળશે. 10 માંથી 9 એવા મળશે કે જે માવા ખાતા હશે. 10 માંથી 9 ઘરની અંદર ગુટખા ખાવાવાળા વ્યક્તિ હશે. બરાબર? તો આ પ્રોડક્ટ તમે 10 માંથી 9 લોકોના ઘરે તો પહોંચાડી જ શકો છો, પણ પ્રેમજીભાઈ તમે એને પ્રમોટ કરો તો, અને તમે લોકોને બતાવો તો. ચલો નેક્સ્ટ પ્રોડક્ટ ઉપર વાત કરીએ દોસ્તો, તો એમ્યુનો 3. બરાબર? નામ ઉપરથી જ ખબર પડી જશે. અને એમ્યુનો 3 દોસ્તો એક જબરજસ્ત પ્રોડક્ટ કંપનીએ બનાવેલી છે, એમ્યુનો 3+. દોસ્તો, આ એક એવી પ્રોડક્ટ છે જે દરેક લોકોને જરૂર છે, દરેક લોકોને કમ્પલસરી જરૂર છે, અને જે બીમાર નથી એને ખાસ જરૂર છે. અચ્છા દોસ્તો, સાયન્સની અંદર અને ભૂતકાળની અંદર આપણા વૈદ લોકોએ શું કીધેલું છે, ઋષિમુનિઓએ શું કીધેલું છે, કે જેનું પેટ સાફ એને બધા રોગ માફ.
હેલો, શું કહેવામાં આવ્યું છે? જેનું પેટ સાફ એને બધા રોગ માફ, અને જેના પેટની અંદર પ્રોબ્લેમ એને 100 બીમારીઓ ચાલુ. બરાબર. તો આ એમ્યુનો શું કામ કરે છે દોસ્તો? તો આપણા બાપ દાદા અને આપણે બધા લોકો શું કરીએ દોસ્તો? તો આપણે જમ્યા પછી આપણું લીવર સારું રહે, આપણું પાચન શક્તિ સારી રહે, આપણે ખોરાક સારો પચાવી શકીએ, અને પાચન શક્તિના લીધે ગેસ એસિડિટી ને એવું બધું ના બને. એટલા માટે આપણે ત્રિફલા નામના ચૂર્ણનો ઉપયોગ કરતા હોય. કરીએ કે નથી કરતા સર? બજારમાંથી ઓલો પાવડર લઈને આવીએ છીએ, ઘણા બધા લોકો પાવડર ખાતા હોય. તો આ પાવડર તમે રોજ ખાઓ છો. હેલો, મેં શું કીધું? આ પ્રોડક્ટ પરમેનન્ટ પ્રોડક્ટ છે. એવું નથી કે આ 15 દિવસ તમે વાપરીને સાજા થઈ ગયા એટલે બંધ કરી દીધી. આજે હું તમને એવું કહું, મને સમજી લો કે ઉદાહરણ તરીકે મને પથરી છે, તો મને પથરી છે ત્યાં સુધી હું દવા વાપરવાનો, પણ પથરી નીકળી ગયા પછી હું વાપરવાનો નથી. પણ આ પ્રોડક્ટ કેવી છે? લોકો લાઈફ ટાઈમ વાપરે છે, કારણ કે ચૂરણ લાઈફ ટાઈમ માટે ખાતા હોય. પાચન શક્તિ સારી રાખવા માટે, પેટને સારું રાખવા માટે, આંતરડાના પ્રોબ્લેમ ના થાય એટલા માટે, જઠરના પ્રોબ્લેમ ના થાય એટલા માટે, બરાબર, લીવરના પ્રોબ્લેમ ના થાય એટલા માટે. બરાબર. તો આ પ્રોડક્ટ એક એવી યુનિક પ્રોડક્ટ છે કે જે તમે લાઈફ ટાઈમ માટે કસ્ટમર બનાવી શકો. હવે દોસ્તો, બજારની અંદર જે ત્રિફલા મળે છે એમાં અને આપણામાં શું ફરક છે? તો બજારની અંદર જે ત્રિફલા મળે છે ખાલી આંબળામાંથી બને છે. આપણી આ જે પ્રોડક્ટ છે એ આંબલા, બીબી તકી અને હરી તકી ત્રણેયનો ઉપયોગ કરવામાં આવેલો છે. અને આગળ હજુ એક બીજી હબ છે, એ બી હું તમને બતાવું છું. પણ દોસ્તો, આજે ચૂરણના માઇનસ પોઈન્ટ કયા? તમે કોઈ પણ વ્યક્તિ પાસે આ પ્રોડક્ટ લઈને ગયા એટલે તરત તમને કહેશે હું તો ચૂરણ વાપરું છું. હેલો, ઉર્વશીબેન તમને રિજેક્ટ કરશે કે તમારી કેપ્સ્યુલ શા માટે લઉં? તો તમારે એને શું બતાવવાનું છે? તમારે એને યુનિક પોઈન્ટ બતાવવાનો છે કે ચૂરણના માઇનસ પોઈન્ટ ઘણા બધા છે. ચૂરણના માઇનસ પોઈન્ટ કેવા છે? તો કે નીતેશભાઈ, ચૂરણ ઘણીવાર કેવું હોય કે તમને મને લેવામાં એની સ્મેલ સારી ના હોય ને, એટલે ઘણા બધા લોકોને નહીં ભાવતું હોય. જેમ કે મને જ નથી ભાવતું. હેલો, તો હું નથી લઈ શકતો ચૂરણભાઈ. તો ઘણા બધા લોકોને ચૂરણ લેવું તકલીફ વાળું કામ હોય, સ્મેલ ખરાબ હોય. બીજું દોસ્તો, ચૂરણને લાંબા સમય સુધી ઘરમાં મૂકી ના રખાય. જો એ લાંબા સમય સુધી પડી રહ્યું તો એમાં કીટાણુ આવશે, એમાં જીવાણુ આવશે. અને ત્રીજી વસ્તુ દોસ્તો, ચૂરણને લીધા પછી એના ઘણા બધા પાર્ટ એવા હોય કે જે આપણા આંતરડામાં ચોંટી જવાના, લીવરમાં ચોંટી જવાના, જઠરમાં ચોંટી જવાના, ક્યાંક ફસાઈ જવાના. તો એ આપણા બોડીને ક્યાંક ને ક્યાંક નુકસાન કરી રહ્યું છે. તો આ બધા સોલ્યુશન માટે આપણી પ્રોડક્ટ એક જબરજસ્ત દોસ્તો પ્રોડક્ટ તૈયાર કરી છે, અને એ પ્રોડક્ટનું નામ છે દોસ્તો એમ્યુનો પ્લસ 3. બરાબર દોસ્તો, આ ટેબ્લેટ ફોર્મમાં તૈયાર કરેલી છે, કેપ્સ્યુલ ફોર્મમાં તૈયાર કરેલી છે, અને આને પણ એક અલગ પ્રોસેસથી તૈયાર કરવામાં આવેલી છે. આ પાચન તંત્રને મજબૂત બનાવે છે, આંખોની દ્રષ્ટિને સુધારે છે, સ્ક્રીન માટે સારી છે. ત્રિફલા, આંબળા, બહેરા અને હરડે. બરાબર, આંબળા, બહેડા અને હરડેનો આની અંદર ઉપયોગ કરવામાં આવેલો છે, અને આની એક સ્પેશિયલ પ્રોસેસ છે, ટિચ્યુરેશન પ્રોસેસથી તૈયાર કરવામાં આવેલું છે. આનો પણ વિડીયો તમે જોઈ લેજો દોસ્તો, તમને ખ્યાલ આવશે. હું દરેક ગ્રુપની અંદર આપણી દરેક પ્રોડક્ટના વિડીયો આપીશ, તમે ચેક જોશો. ભાઈ, કેટલા લોકો જોશે? પહેલા યસ કહી દો તો. હું દરેક પ્રોડક્ટના 3 મિનિટના 5 મિનિટના વિડીયો નખાવું છું. કેટલા મિત્રો જોશે એ વિડીયોને? કારણ કે વિડીયો શોર્ટમાં કંપનીએ મસ્ત બનાવેલા છે, અને વિડીયો તમે જોયેલા હશે તો તમને કોઈ કસ્ટમર મળે તો એ કસ્ટમરને પણ તમે વિડીયો આપી શકો છો જોવા માટે કે અમારી આ પ્રોડક્ટ છે, આવી રીતે કામ કરે છે અને આવી રીતે રિઝલ્ટ આપે છે. તો એનીવે તમે બધા હા પાડી છે, તો હું દરેક પ્રોડક્ટના વિડીયો તમારા ગ્રુપની અંદર આજે, કાલે અથવા પરમ દિવસની અંદર નખવડાવું છું. તો આ એમ્યુનો કેપ્સ્યુલ 12 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે, સ્ત્રી પુરુષ કોઈ પણ વાપરી શકે છે. અચ્છા, કઈ તકલીફમાં અપાય? તો નીતેશભાઈ, મેં કીધું એ પ્રમાણે કોઈ પણ તકલીફ ના હોય તો વપરાય. પેટને સારું રાખવા માટેની પ્રોડક્ટ છે. પણ આવા કસ્ટમર તમને ઘરે ઘરે મળતા હશે કબજિયાત વાળા, આવા કસ્ટમર તમને ઘરે ઘરે મળતા હશે ગેસના પ્રોબ્લેમ વાળા, એસિડિટીના પ્રોબ્લેમ વાળા, પેટના દુખાવા વાળા, મસા વાળા, હરસ વાળા, આંખોના પ્રોબ્લેમ વાળા, ત્વચાના પ્રોબ્લેમ વાળા. તો આ બધી જગ્યાએ દોસ્તો એમ્યુનો 3 કેપ્સ્યુલ અપાય છે. બીજી વસ્તુ દોસ્તો, તમારે ધ્યાન શું રાખવાનું છે? આ પ્રોડક્ટને ખાસ તમારે ધ્યાનમાં શું રાખવાનું છે દોસ્તો? તો જેટલા મિત્રોને નંબર આવેલા હોય, નંબર ચશ્મા છે ને, એને ખાસ કહીશ કે આ પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કરજો, નહીં તો તમારી આંખોને મોટા પ્રોબ્લેમ આવી શકે છે. જે મિત્રોને ચશ્મા છે ને, એ ન્યુટ્રીલાઇફ પાવડર અને એમ્યુનો 3 ફરજિયાત વાપરો, નહીં તો તમારી આંખોમાં આવનારા સમયની અંદર નંબર વધી શકે છે અને મોટા પ્રોબ્લેમ આવી શકે છે. અને જે મિત્રો નંબર નથી લાવવા માંગતા એ પણ આંખો માટે આ પ્રોડક્ટને વાપરવી જોઈએ. બરાબર, ચલો આની પેકિંગની વાત કરીએ તો 60 કેપ્સ્યુલ આવશે, સવારે અને સાંજે એક લેવાનું છે. બીજી વસ્તુ દોસ્તો, આની એમઆરપી જે છે એ એમઆરપી તમે જોઈ લો તો એમઆરપી છે દોસ્તો 940 રૂપિયા. આનો ડીપી પ્રાઇસ છે 750 રૂપિયા. એટલે કે એક ડબ્બી તમે કોઈ પણને આપો છો તો સીધા તમને 190 રૂપિયા મળે છે. આ પણ દોસ્તો તમે મહિનાની 5, 7, 10 બોટલ તમારે આપવી હોય તો તમે આસાનીથી લોકોને આપી શકો છો. ચલો નેક્સ્ટ, બીજી વસ્તુ, આને તમારે ધ્યાન શું રાખવાનું છે? બધી પ્રોડક્ટ તમારે સવાર સાંજ જમ્યા પછી લેવાની, મેં કીધું એ પ્રમાણે.
પણ આ એક પ્રોડક્ટને તમારે રાત્રે જમ્યા પછી નથી લેવાની, પણ રાત્રે ઊંઘતી વખતે લેવાની. નિતેશભાઈ, તમે 8 વાગે જમી લીધું તો જમીન તરત નહીં લેવાની, પણ તમે 11 વાગે જ્યારે સુવા જાઓ ને ત્યારે સૂતા પહેલા લેવાની. ક્લિયર સર? તો આટલું કસ્ટમરને ખાસ કહેજો ભાઈ, આ પ્રોડક્ટ રાત્રે સૂતી વખતે આપવાની છે, બરાબર છે? રાત્રે જમીને તરત લેવાની નથી. બાકી બધી પ્રોડક્ટ મેં કીધું એ પ્રમાણે મલ્ટીગાર્ડ જમીન લેવાની છે, ડેલી ડેટોક્સ તરત જમીન લેવાની છે, લીવ અગેન તરત જમીન લેવાની છે, પણ આ પ્રોડક્ટ ગીતાબેન રાત્રે સૂતી વખતે એક કેપ્સ્યુલ લેવાની છે, સવારે નાસ્તો કરીને એક કેપ્સ્યુલ લેવાની છે. તો આ આપણી એમ્યુનો કેપ્સ્યુલ હતી. આના માટે બી તમે એક તાલી પાડી શકો છો જો જબરજસ્ત પ્રોડક્ટ તમને લાગી હોય તો. અને આજના દિવસની આપણે એક લાસ્ટ પ્રોડક્ટ લેશું અને પછી આપણા સેશનને આપણે પૂર્ણ કરીએ છીએ. 5 મિનિટની અંદર એક પ્રોડક્ટ લઈને આપણે પ્રોડક્ટને ક્લોઝ કરીશું. તો દોસ્તો, એક જબરજસ્ત પ્રોડક્ટ છે જેનું નામ છે મેન શક્તિમાન. આ મેન શક્તિમાન પ્રોડક્ટ જે ફક્ત પુરુષ માટે છે, બીજા લોકો આ પ્રોડક્ટને યુઝ કરી શકતા નથી. અને આ મેન શક્તિમાન જે પ્રોડક્ટ છે દોસ્તો, એ આ એક રેગ્યુલર બેઝિસ ઉપર વાપરવા માટેની પ્રોડક્ટ છે. ઘણા બધા જેન્ટ્સ લોકોને એવું લાગતું હોય કે આ સેક્સ્યુઅલ લાઈફની પ્રોડક્ટ છે, પણ મિત્રો સમજો આ પ્રોડક્ટના 2 કામ છે. એક, જે મિત્રો પોતાની સેક્સ્યુઅલ લાઈફને સારી રાખવા માંગે છે, સેક્સ્યુઅલ લાઈફમાં કોઈ પ્રોબ્લેમ નથી ઈચ્છતા, એના માટેની પ્રોડક્ટ છે. અને બીજું, જેને સેક્સ્યુઅલ લાઈફમાં તકલીફ છે, જેને પ્રોબ્લેમ છે, એના માટેની આ પ્રોડક્ટ છે. તો મેન શક્તિમેન શું કામ કરે છે દોસ્તો, આપણે જોઈએ. ઇમ્પ્રુવિંગ પરફોર્મન્સ, જે તમારું પરફોર્મન્સને વધારવામાં કામ કરે છે. રેગ્યુલર બેઝિસમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. માર્કેટમાં બી ઘણી બધી પ્રોડક્ટો મળે છે, પણ એની પાછળ લખેલું હોય છે કે એ તમને નુકસાન કરે છે, એ તમારા હાર્ટને બંધ કરી શકે છે, એ કદાચ લેવાથી તમને હાર્ટ એટેક પણ આવી શકે છે અને વ્યક્તિ મરી પણ જાય છે એનો ઓવરડોઝ લેવાથી. પણ આ પ્રોડક્ટ કોઈ પણ પ્રકારના નુકસાન વગરની પ્રોડક્ટ છે, કોઈ પણ પ્રકારના સાઇડ ઇફેક્ટ વગરની પ્રોડક્ટ છે. અને એનાથી આગળ વાત કરીએ દોસ્તો, તો આ પ્રોડક્ટનું કામ શું છે? તો શુક્રાણુની ગતિશીલતાને વધારવાનું કામ કરે છે. આ પ્રોડક્ટનું બીજું કામ શું છે? તો કે શીઘ્ર વીર્ય સિદ્ધન માટેનું કામ કરે છે. આ પ્રોડક્ટ તમારી એહન શક્તિને સુધારવાનું કામ કરે છે. તો 18 વર્ષથી ઉપરના તમામ લોકો આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકે છે. અને ખાસ કરીને પર્ટિક્યુલર પ્રેગ્નન્સીની અંદર જેન સાઇડથી જ્યારે કોઈ પ્રોબ્લેમ આવતા હોય તો એની અંદર મેન શક્તિમેન જોડે એડ કરવી જરૂરી છે. અને એની સાથે બીજી પ્રોડક્ટો બી એડ કરવી જરૂરી છે. એ જ્યારે હું તમને લાસ્ટમાં બધા કોર્સ બતાવીશ ત્યારે આપણે એની અંદર ડીપની અંદર જઈશું. તો કઈ તકલીફમાં અપાય? તો નિષ્ક્રિય લાગતી હોય સેક્સ દરમિયાન, ત્યારે તમે આ પ્રોડક્ટને આપી શકો છો. શુક્રાણુ ઓછા હોય, એમાં ગેરંટી સાથે આ પ્રોડક્ટ આપી શકો છો. જબરજસ્ત આ પ્રોડક્ટ કામ કરે છે. એના ઓકે ફ્રેન્ડ્સ, અવાજ આવે છે કિશનભાઈ? હા, ઓકે સર, કમ્પ્લીટ. ઓકે, તો ફ્રેન્ડ્સ, મેન શક્તિમેન આપણી જબરજસ્ત યુનિક પ્રોડક્ટ છે. અને કેમેરામાં કદાચ કંઈ દેખાય નહીં તો ટેન્શન ના લેતા, કારણ કે લાઇટ ગઈ છે એટલા માટે. અને આપણે 2 મિનિટની અંદર આપણે પૂર્ણ બી કરીએ છીએ. તો આપણી આ જે પ્રોડક્ટ છે મેન શક્તિમેન દોસ્તો, 60 કેપ્સ્યુલ આવશે. મેં કીધું એ પ્રમાણે જેન્ટ્સ માટે પ્રોડક્ટ છે. સેક્સ્યુઅલ લાઈફને સારી બનાવવા માટે, સેક્સ્યુઅલ લાઈફમાં પ્રોબ્લેમ હોય એના માટે, અને પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ હોય, જેન્ટ સાઇડથી કોઈ તકલીફ પડતી હોય તો એના માટે બી મેન શક્તિમાન છે. હવે આ વસ્તુને તમારે ધ્યાન શું રાખવાનું છે? બધી પ્રોડક્ટ મેં તમને કીધું સવારે સાંજે જમ્યા પછી એક. પણ આનો ડોઝ અલગ છે દોસ્તો. આનો ડોઝ શું છે કે સવારે તમારે આ 2 કેપ્સ્યુલ લેવાની છે. કેટલી કેપ્સ્યુલ લેવાની? 2 કેપ્સ્યુલ. નાસ્તો કર્યા પછી સવારે 2 કેપ્સ્યુલ અને સાંજે 1 કેપ્સ્યુલ. આટલો પોઈન્ટ દોસ્તો તમે ખાસ ધ્યાનમાં રાખશો. સવારે 2 કેપ્સ્યુલ છે, સાંજે 1 કેપ્સ્યુલ છે. અને બીજું દોસ્તો ખાસ ધ્યાનમાં એ રાખજો કે આ પ્રોડક્ટનું રિઝલ્ટ ક્યારે ચાલુ થશે? તો કે 40 દિવસ પછી ચાલુ થશે. 40 દિવસ સુધી તમને 1% ફરક નહીં પડે. 40 દિવસ સુધી તમને 1% ખ્યાલ નહીં આવે. પણ 40 દિવસ પછી તમને 2%, 5%, 10%, 15%, 20% મહેસૂસ થશે. એવી રીતે આને 4 મહિના 6 મહિના લગાતાર વાપરવાથી તમને પરમેનન્ટ એનું સોલ્યુશન મળે છે. તો આ કસ્ટમરને તમે આપો ત્યારે આ 2 પોઈન્ટ ખાસ કહેવાના. સવારે 2 લેવાની છે, સાંજે 1 લેવાની છે. અને ભાઈ પહેલા 40 દિવસમાં તને કોઈ ફરક નહીં પડે, પણ 40 દિવસ પછી આ પ્રોડક્ટ એનું ઇમ્પ્રુવમેન્ટ આપવાનું કામ કરશે, રિઝલ્ટ દેખાડવાનું કામ કરશે. 4 મહિના 6 મહિના તું વાપરીશ તો તારું પરમેનન્ટ સોલ્યુશન
અહીંયા થઈ જશે. તો આ મેન શક્તિમેન પ્રોડક્ટ હતી દોસ્તો. મેન શક્તિમેનની MRP તમે જોવા જાવ તો 1250 છે, અને ડીપી તમે જોવા જાવ તો દોસ્તો 990 છે. 260 રૂપિયામાં પ્રોફિટ છે. ડોક્ટરની આની ટ્રીટમેન્ટ તમે કરાવવા જાઓ ને સાહેબ, એટલે હજારો રૂપિયામાં જાય, લાખો રૂપિયામાં જાય, અને છતાંનું સોલ્યુશન નથી. લોકોને પરમેનન્ટ જે સંતોષ થવો જોઈએ સંતોષ નથી, નેચરલી જે સંતોષ મળવો જોઈએ સંતોષ નથી, પણ આ પ્રોડક્ટના માધ્યમથી નેચરલી રિઝલ્ટ છે અને લોકોને સેટિસ્ફેક્શન છે. તો આવા કસ્ટમર બી ઘરે ઘરે હોઈ શકે છે, અથવા લોકોને આપણે પ્રમોટ કરી શકીએ છીએ. અને જે મેરિડ કપલ છે પોતાની હેલ્ધી લાઈફ બનાવવા માટે, સેક્સલ સારી લાઈફ બનાવવા માટે બી આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકે છે. તો આ હતી આપણી દોસ્તો દોસ્તો. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ, અને આગળ કિશનભાઈ આગળના સેશનને કન્ટિન્યુ કરીને પ્રોગ્રામને પૂર્ણ કરશે. દોસ્તો આવતીકાલે લોકોને બોલાવવાનું ભૂલતા નહીં, અને ટાઈમથી બોલાવજો, કારણ કે અત્યારે બધી પ્રોડક્ટ આપણી કન્ટિન્યુ ચાલે છે. અને લાસ્ટમાં હું ફરીથી રિમાઇન્ડર આપીશ, જશ્નજીત પ્રોગ્રામનું 12 તારીખ છેલ્લો દિવસ છે. બધા ડિસ્ટ્રીબ્યુટરના જબરજસ્ત બુકિંગ ચાલુ થઈ ગયા છે. તો તમારું અને તમારા પરિવારનો પાસ ચૂકતા નહીં. 12 તારીખ પછી એ પાસની કિંમત 500 રૂપિયા થશે, એટલા માટે. તો થેન્ક યુ વેરી મચ. આ શુક્રવારે આપણી બધી ઓફર પૂરી થાય છે. જે બી ગિફ્ટો આપણે આપેલી છે, કુકર છે કે બ્લેન્ડર છે કે ગેસ સ્ટવ છે કે જે બી છે, ડિનર સેટ કે વોટેવર, સાથે આપણે સીલિંગ ફેન છે, ટેબલ ફેન છે, બરાબર છે, જે કંઈ ઓફરો ચાલી રહી છે, જે ગિફ્ટવાળી ઓફર ચાલી રહી છે, એ આ શુક્રવારે પૂરી થાય છે. ઈગલથી ટાઈગર જે બનવાના મિત્રો છે એમને કહીશ કે આ શુક્રવાર સુધીમાં પૂરું થાય છે. લોનાવાલા ટૂર આ શુક્રવારે પૂરી થાય છે. તો બધા મિત્રો શુક્રવાર સુધીમાં તમારો બિઝનેસ કવર કરો, અચીવર બનો, અને તમારો દિવસ શુભ રહે એવી શુભેચ્છા સાથે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ઓકે. થેન્ક યુ સો મચ ગૌરાંગ સર. દોસ્તો સર માટે એકવાર જબરજસ્ત તાળી થઈ જાય. દોસ્તો આજે આપણે ડિટેલ ની અંદર આજે આપણે સાહેબ 8 પ્રોડક્ટ ની દોસ્તો માહિતી આપી, જે આપણી એલિમેન્ટ્સ બ્રાન્ડની 8 પ્રોડક્ટ છે. વુમેન કમ્પેનિયન, નોવેદના કેપ્સ્યુલ, નોવેદના જેલ, પછી ચમ્પી ચેમ્પિયન ઓઇલ, પછી ઇમ્યુનોથેરાપી કેપ્સ્યુલ, ડેઇલી ડેટોક્સ કેપ્સ્યુલ, મેન શક્તિમાન, વાઉન્ડેલિંગ ક્રીમ. તો દોસ્તો સર આજે આપણે 8 પ્રોડક્ટ આપણે સમજાવી, તો સર માટે એકવાર જબરજસ્ત તાળી થઈ જાય દોસ્તો. અને ખાસ વસ્તુ સરે જે પ્રમાણે આપણે કીધું એ પ્રમાણે એ 8 પ્રોડક્ટ ને જો તમે પ્રોપર રીતે દોસ્તો ખાલી 5-5, 10-10 પીસ તમે જો સેલ કરો છો 1 મહિનાની અંદર, તો મિનિમમ એક જે આપણે જે પ્રોડક્ટ છે એના ઉપર મિનિમમ તમારે 100 રૂપિયાનો, કોઈમાં 90 રૂપિયાનો, કોઈમાં 100 રૂપિયાનો એવરેજ પ્રોફિટ છે. તમે ખાલી 5-5, 10-10 પીસ સેલ કરો તો બી 8 પ્રોડક્ટ દોસ્તો છે, તો મિનિમમ તમે 1 મહિનામાં 8 થી 10,000 રૂપિયા આ 8 પ્રોડક્ટ ઉપર દોસ્તો તમે કમાઈ શકો છો. રિટેલ પ્રોફિટ, તમારું ટર્નઓવર લાગે એ અલગ. તો દોસ્તો એક્શન સ્ટાર્ટ કરો. આજે જે નોલેજ લીધું છે એ તમારા જેટલા બી મિત્રો, ઓળખીતા મિત્રો છે, બસ એને નોલેજ પાસ ઓન કરો. એને બતાવો કે ભાઈ અમારી પાસે આવી પ્રોડક્ટ છે, આવી કોઈ તકલીફ હોય તો કયો, અથવા તો સારું હેલ્થ માટે આ પ્રોડક્ટ તમે વાપરી શકો છો. તો કોઈના ઘરે જઈને તમે પ્રોડક્ટ બતાવો તો તમને રિઝલ્ટ મળશે. અને લોનાવાલા ટૂર નો જે સરે કીધું લાસ્ટ શુક્રવાર છે દોસ્તો, મિસ ના કરતા લોનાવાલા ટૂર, કેમ કે અમેઝિંગ જગ્યા છે. અને ફર્સ્ટ ટાઈમ આજે આપણી ટીમ ત્યાં જઈ રહી છે, તો કંઈક અલગ જ અંદાજથી આપણે ત્યાં ફરીશું. તો ખાસ દોસ્તો લોનાવાલા ટૂર એક પણ વ્યક્તિ મિસ નહીં કરતા. અને આપણો બીઓપીપી કન્ટિન્યુ છે, જામનગર બીઓપીપી કન્ટિન્યુ થવાના છે. તો દરેક લોકો જીટીએસ ની અંદર થોડી હાજરી આપો. વરસાદનો માહોલ પ્રોબ્લેમ પણ દોસ્તો ફિલ્ડ વર્ક કરવું પડશે. જો નહીં કરીએ તો આપણી ઇન્કમ નહીં બનવાની, કેમ કે કામ વગર ક્યાંય પૈસા મળતા નથી. તો એ રીતે